ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી ચાલતા ભક્તિ વૃક્ષા લેવલ 5 ની ચર્ચાઓમાં. તો આ બીજું યુનિટ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તમને બધાને પહેલા તો હાર્ટલી કોંગ્રેચ્યુલેશન કે તમે સરસ મજાનું પહેલું યુનિટ છે એ પાર કર્યું. ઓબીએ, સીબીએ અને બધા ક્લાસમાં એટેન્ડિવ હાજરી આપી અને એક યુનિટ આખું આપણે 1 થી 6 અધ્યાય પૂરા કર્યા. અને હવે આપણે 7 થી લઈ અને 12 અધ્યાય સુધીની ચર્ચાઓમાં મળીએ છીએ. તો અને આ સેવા છે એ મને મળી છે. આપણે આ જે અર્ધો જ્ઞાન યજ્ઞ જીતેન્દ્રજીએ સ્ટાર્ટ કર્યો હતો એ આપણે આગળ વધારીશું. હું આશા રાખું છું કે તમને મારા તરફથી પણ તમને એટલું જ સપોર્ટ મળે અને આપણા બધાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય. કંઈક તમે મારી પાસેથી જાણો ને કંઈક હું તમારી પાસેથી જાણું. તો આ યુનિટ છે એ ચાલુ કરતા પહેલા, આ જ્ઞાન યજ્ઞ છે એ ચાલુ કરતા પહેલા આપણે રાધા ગોવિંદજીને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને મંગલાચરણથી આપણું આ સેશન છે એ સ્ટાર્ટ કરીએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દયાલક્ષ્મી માતાજી. હરે કૃષ્ણ. આપણે બધા મંગળચરણ ગાઈ શકીએ. સ્ક્રીન મારી વિઝિબલ છે? બરાબર છે? નાની મોટી એવું કઈ છે? નાની છે અત્યારે માતાજી, ફૂલ નથી, નાની છે. ઓકે, ચલો હવે બરાબર છે. હવે બરાબર ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. તમે પણ તમારી જગ્યાએ ભગવાનને પ્રાર્થના કરી અને મંગલાચરણ ગાઈ શકો છો. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीभूतं साग्रजातं सौतं रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सगणललिता श्रीविशाखान्विताश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण हरे कृष्ण राम कृष्ण राम कृष्ण राम हरे हरे, हरे 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 राम राम हरे राम, हरे राम 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 हरे हरे हरे। हरे। हरे हरे कृष्ण कृष्णा माताजी, हरे राधा कृष्ण हरे कृष्णा सर्वे माताजी। ने हरे कृष्ण હરે सादर કૃષ્ણ. प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण खूब खूब स्वागत છે તમારું બધાનું। હરે કૃષ્ણ।
તો આપણે છે એ 1 થી 6 અધ્યાય છે એ શાંતિપૂર્વક તમે લોકો ભણી ગયા અને સરસ રીતના બધું જ છે એ તમે કમ્પ્લીટ કરી દીધું. બરાબર. તો હવે આપણે છે એ 7મા અધ્યાય થી આગળ વધવાનું છે. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. ને તમારા બધાના ફેસ નથી જોયા ને, એકવાર જોઈ લો. પ્રિન્સી માતાજી, દર્શના માતાજી, દયાલક્ષ્મી માતાજી, આશા માતાજી, હર્ષા માતાજી, જલ્પા માતાજી, હરે કૃષ્ણ. રાજેશ્વરી બા માતાજી, હરે કૃષ્ણ, ધર્મી માતાજી, નીતા માતાજી, વિશાલ પ્રભુ, સીમા માતાજી, વર્ણાંગી હરે કૃષ્ણ માતાજી, માતાજી. હરે કૃષ્ણ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, પરેશ શાહ પ્રભુ. હરે ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત છે. હરે કૃષ્ણ. આપણે ભક્તિ શાસ્ત્રીમાં એવું હોય છે ને કે બધા પાર્ટિસિપેટ વિડીયો ઓન રાખવાનો હોય કે એવું નથી હોતું. હોય છે. હોય એવું છે છે માતાજી. તો ચલો કમ્પલસરી છે. બધા જ તમારા વિડીયો ઓન કરો. વિડીયો તો ચાલુ જ રાખવાનો માતાજી. હા, તો પછી અમુક લોકો વિડીયો ઓફ છે એ ઓન કરો બધા. ચલો, મને તો ખબર પડે આટલા લોકો છે એમાં. ચલો, ભક્તિ શાસ્ત્રી નો રૂલ્સ છે ને તો આપણે ફોલો કરશું. જેના વિડીયો ઓફ છે એ લોકો ઓન કરી દે વિડીયો. ચલો તો આપણે છે સ્ટાર્ટ કરીએ. માતાજી, હું પ્રસાદ લેવા બેસું છું ને પછી કરીશ. ઓકે, ચલો વાંધો નહીં. ચાલો. હરે હવે કૃષ્ણ સ્ક્રીન માતા- મારી દેખાય છે? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી દેખાય છે. હરે માતાજી. કૃષ્ણ. મોટી સ્ક્રીન માં દેખાય છે કે નાની સ્ક્રીન માં દેખાય છે? હરે કૃષ્ણ માતાજી. નાની ઓકે, દેખાય બરાબર. બોલો બોલો. હરે નાની છે. કૃષ્ણ બોલો. માતાજી, નાની હું છે કે બહાર મોટી છું છે? એટલે બહાર છું એટલે મીડિયમ વિડીયો છે. ઓન નથી થાય એવું ડિસ્ટર્બન્સ નાની રહેશે માતાજી, એટલા વાંધો માટે. નહીં, વાંધો નહીં. જોવો તો આ સ્ક્રીન મોટી છે કે પછી આ સ્ક્રીન મોટી છે? આ મોટી છે માતાજી અત્યારે તો. આ મોટી આ છે. મોટી છે. ઓકે, ચલો તો આપણે આ વિડીયો આ તો રાખીએ. નાની થઈ ગઈ માતાજી, આ તો એકદમ નાની થઈ ગઈ, એકદમ આ નાની થઈ સ્ક્રીન ગઈ. નાની થઈ ગઈ છે. નાની થઈ ગઈ છે વિક્રમી માતાજી. પ્રભુ બોલો, કઈ સ્ક્રીન તમારે એમાં રેકોર્ડિંગ માં બરાબર છે માતાજી. હા, આ બરાબર છે. મોટી છે. પહેલા તમારા બરાબર મોટી હતું. છે ને? હા બરાબર આવે છે માતાજી. ઓકે, ચલો હવે આપણે આ રાખીએ. નાની હોય કે મોટી હોય, બહુ કન્ફ્યુઝન માં નહીં પડીએ, જેવી હોય એવી. તો આપણે છે આમાં 7મા અધ્યાય થી લઈ અને 12મા અધ્યાય સુધી વાત કરવાની છે. તો જોઈએ બરાબર કે પાછળનો જે અધ્યાય આપણે 6થો અધ્યાય પૂરો કર્યો અને 6થો અધ્યાય છે એનો છેલ્લો કન્ક્લુઝન વાળો શ્લોક કયો હતો? યોગીનામપી સર્વેષામ. કોને સર્વેશામ. આવડે છે? કૃષ્ણ પરાત્મના યોગિનામ અપી સર્વેષામ મદ્ગતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજન્તે યો મામ સમે યુક્તતમો મતઃ. હરે કૃષ્ણ. તો ભગવાન શું કે છે કે બધા યોગીઓની વાત કરી, બરાબર? કર્મ યોગી, જ્ઞાન યોગી, ધ્યાન યોગી, અષ્ટાંગ યોગી, બધા જ યોગી. તો આ બધા યોગી માંથી સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? તો ભગવાન કે છે કે ભક્તિ યોગી છે એ સર્વશ્રેષ્ઠ યોગી છે અને આ મારો મત છે, બરાબર? તો હવે આપણે ભગવાને કહી તો દીધું સર્વશ્રેષ્ઠ યોગી ભક્તિ યોગી છે, બરાબર? તો એ ભક્તિ યોગી બનવું હોય આપણે તો આપણે શું કરવું જોઈએ? બરાબર. તો આપણે ભગવાનને કહીએ કે ભગવાન તમારું ચિંતન કેવી રીતે થશે, હું તમારું ભજન કેવી રીતના કરીશ, મારે તમારું ભજન કરવું છે, મારે સતત ભગવાનનું સ્મરણ કરવું છે. આપણે કહીને કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. તો ઓલવેઝ આપણે સ્મરણમાં ભગવાન કઈ રીતના આવશે? જો આપણે ભગવાન વિશે જાણીશું તો, બરાબર? તો ભગવાન વિશે જાણવું હોય તો કઈ રીતના જાણી શકીએ? આપણી પાસે તેનો ફોન નંબર નથી. હાલો ચલો ભગવાનને ડાયલ કરી દીધો ને ભગવાનને પૂછો, ભગવાન તમને કયું શાક ભાવે છે? ભગવાન આજ તમને કયા વસ્ત્ર પહેરાવું? ભગવાન આજ તમારે શું ખાવું છે? નહીં, આપણી પાસે તેવો ફોન નંબર છે નહીં. તો આપણે શું કરશું? ભગવાનની નાનામાં નાની જે ભગવાનના ભક્તોએ વાત કરી છે, જે શાસ્ત્રમાં કીધેલું છે એ બધું આપણે જાણવાનો પ્રયત્ન કરશું. ભગવાનની લીલાઓ છે એ જાણવાનો પ્રયત્ન કરશું અને એ માધ્યમથી આપણે ભગવાનને જાણી શકીશું, બરાબર? ભગવાનના પ્રિય ભક્ત આપણે બનવું હોય, બરાબર? તો આપણે કઈ રીતના બની શકાય? એક્ઝામ્પલ થી આપણે જોઈએ કે કોક માણસ છે આપણે ત્યાં કામ કરતો હોય, બરાબર? તો એક 4 વ્યક્તિના આપણે એક્ઝામ્પલ લઈએ. એક માણસ છે એ ખાલી આપણે ત્યાં કામ જ કરે છે, બસ કામથી કામ, કામ પતે એટલે જતો રહે. પછી બીજો માણસ કેવો છે
તો કામની સાથે સાથે એને આપણા વિશે કંઈક જાણવામાં રુચિ છે. તો ચલો મારા માસ્ટર છે ક્યાં રહે છે, શું કરે છે, બરાબર, થોડું ઘણું કંઈક જાણવામાં એને રુચિ છે. હવે ત્રીજો માણસ એવો છે એ કામે કરે છે, તમારા વિશે જાણવામાં રુચિ છે, અને સાથે સાથે તમારું ચિંતન પણ કરતો હોય છે. એ ઘરે જાય તો પણ વિચારે કે મેં પેલું અહીંયા મૂક્યું છે, મારા બોસને મળી જાય તો સારું હો, નહીતર તો એ ઘરેથી ફોન કરે, તમે આ હેરાન ન થતા, મેં આ વસ્તુ અહીંયા મૂકી છે, બરાબર. પછી ચોથો માણસ કેવો છે, એ પ્રેમે કરે છે અને સાથે સાથે તમને સર્વસ્વ માને છે અને પોતાનું સર્વસ્વ તમને અર્પણ કરે છે, બરાબર. તો હવે આ 4 માણસ છે એમાંથી આપણને કયો માણસ ગમે? તમે મને કહો, તમને બધાને કયો માણસ ગમશે એમાંથી? ચોથો ચોથો માણસ માણસ. છે, ત્રીજો પ્રેમ કરે ચોથો. છે. લાસ્ટ ચોથો ચોથો માણસ માણસ. આપણને સૌથી વધારે ગમશે, હે ને? તો જો ખાલી કામ જ કરે છે તો એ કોણ છે? કર્મયોગી. કામ જ કર્યા રાખે, બસ, એને બીજી કઈ વસ્તુ સાથે લેવા દેવા નથી. પછી બીજો કોણ છે? કામની સાથે સાથે થોડુંક જાણવામાં રુચિ છે, તો એ જ્ઞાન યોગી. થોડું ઘણું જાણવું છે એને, બસ, જ્ઞાન યોગી. અને ચિંતન પણ કરે છે, એ કોણ છે? અષ્ટાંગ યોગી. અને ભગવાનનું સર્વસ્વ માને છે અને સર્વસ્વ પોતાનું ભગવાનને આપવા માટે તૈયાર થયો છે, તો એ કોણ છે? ભક્તિ યોગી. તો આપણે છે એ ભગવાનને 100% શરણાગતિ થવું જોઈએ, અને એટલા માટે જ ભગવાન કે છે કે જો આપણને જે આપણા માટે સર્વસ્વ ન્યોછાવર કરવા માટે તૈયાર હોય એ જ ગમે, તો ભગવાનને એ જ ગમે ને, બરાબર. અલ્ટિમેટલી તો આપણે ભગવાનના અંશો છીએ. તો એટલા માટે ભગવાન અહીંયા છેલ્લો જે શ્લોક છે 6.47 એમાં કે છે કે મને બધા જ યોગીઓમાં ભક્તિ યોગી છે એ સૌથી વધારે પ્રિય છે, બરાબર. હવે જો આગળના 6 અધ્યાય હતા ને એમાં આપણે બધી વાત કરી, અલગ અલગ વાત કરી, કર્મયોગની વાત કરી, અષ્ટાંગ યોગની વાત કરી, ઉપાસનાની વાત કરી, દેવી દેવતાઓની ઉપાસનાની વાત કરી, સાકાર નિરાકાર બધી વાત કરી, બરાબર. પણ અહીંયા હવે ભગવાન છે જે આ બીજું યુનિટ છે એમાં પ્યોર ભક્તિ, શુદ્ધ ભક્તિની વાત કરે છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતા છે ને, તો એને કઈ રીતના હોય છે? ત્રણ વિભાગમાં ડિવાઈડ કરેલી છે, કે સ્ટાર્ટિંગના 6 ચેપ્ટર છે એ, પછી મિડલના 6 ચેપ્ટર અને લાસ્ટના 6 ચેપ્ટર, બરાબર. તો સૌથી પહેલાના 6 ચેપ્ટર છે એને શું કહેવાય છે? કર્મયોગ, બરાબર. પછી વચ્ચેના 6 ચેપ્ટર છે એને શું કહેવાય છે? ભક્તિ યોગ. અને છેલ્લા 6 ચેપ્ટર છે એને શું કહેવાય છે? જ્ઞાન યોગ, બરાબર. કોઈને વાંચવું છે પ્રભુપાદનો છે કોટ? હેન્ડ રેઝ કરો, જેને વાંચવું હોય. ઇંગ્લિશ વાંચો છો તમે દર વખતે, ગુજરાતી વાંચો છો? બંને ચાલે માતાજી, બંને ફાવે છે બધાને. ઓકે, ચલો આપણે ગુજરાતી રાખીએ. હા, ગુજરાતી રાખીએ. ચલો, ધાર્મી માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ, પ્રણામ. ભગવદ ગીતા 3 ભાગમાં વહેંચાયેલી છે. પ્રથમ 6 પ્રકરણ, બીજા 6 પ્રકરણ અને ત્રીજા 6 પ્રકરણ. વાસ્તવમાં આ પુસ્તકની જેમ 2 સખત કવર છે અને મધ્યમાં પદાર્થ છે, લેખન. તેથી પ્રથમ 6 પ્રકરણો અને છેલ્લા 6 પ્રકરણ તેઓ માત્ર 2 આવરણ જેવા છે, કર્મયોગ અને જ્ઞાન યોગ. અને મધ્ય 6 અધ્યાય સારી રીતે સુરક્ષિત છે, તે છે ભક્તિ યોગ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આપણે કોઈ પણ બુક લઈ લઈએ, સપોઝ કે આ બુક છે, બરાબર. તો ઉપરનું જે છે એ હાર્ડ પેજ છે, કવર પેજ, અને નીચેનું છે એ હાર્ડ પેજ છે, અને વચ્ચેના છે એ બુક, એમાં લખેલું છે બધું, બરાબર. તો ઉપરનું જે પેજ છે એ શું છે? કર્મયોગ. અને નીચેનું છે એ જ્ઞાન યોગ, અને એની વચ્ચે શું છે? ભક્તિ યોગ, બરાબર. આપણે આ લેવલ 1 લેવલ 2 માં બધે જ વાત કરી કે એક જ્વેલ બોક્સ છે, ઇટ ઇઝ અ જ્વેલ બોક્સ. કે ઉપર છે એ બોક્સ નું ઢાંકણું છે, નીચે છે એ તળિયું છે, અને વચ્ચે આખી જ્વેલરી ભરેલી છે. આપણે સેન્ડવિચ ના ઉદાહરણથી પણ સમજતા હોય. હવે ઉપર બ્રેડ છે, નીચે બ્રેડ છે, અને વચ્ચે છે એ સરસ મજાની ક્રીમ, બટર છે, પેલું શું કહેવાય, બટેકાનું મિક્સ કરેલું છે, બરાબર. એ બધું છે. તો એવી રીતના વચ્ચેના 6 અધ્યાય છે એકદમ સુરક્ષિત થયેલા છે, અને એ છે ભક્તિ યોગ. તો આપણે એવા ભક્તિ યોગની વાત કરવા જઈ રહ્યા છીએ. તો 7 થી 12 અધ્યાય છે એને ભગવદ ગીતાનો સાર પણ કહેવામાં આવે છે, બરાબર. અને જે ખાસ કરીને ભગવાન દ્વારા સુરક્ષિત કરેલા છે. ભગવાન છે એને પણ ખૂબ જ પ્રિય છે. તો 1 થી 6 અધ્યાય છે કર્મયોગ, 7 થી 12 ભક્તિ યોગ, અને 13 થી 17, 13 થી 18 જ્ઞાન યોગ, 13 થી 17. પછી 18મો અધ્યાય છે તો સાર છે, એમાં બધું આવી જાય, બરાબર. એટલે 13 થી 17 છે એ જ્ઞાન યોગ. તો એવું આજે છે કે આપણે ભગવાન નિષ્કર્ષ ઉપર આવે છે
ભગવાન શું કહે છે, પહેલા 6 જે ચેપ્ટર છે એનો નિષ્કર્ષ તો આપણે જોયું એવી રીતના યોગી નામપી સર્વેશામ મદ્ગતેનંતરાત્મનામ શ્રદ્ધાવાન ભજતે મામ તમે યુક્ત તમોમત. ભગવાન સરસ મજાની યોગા લેડર આપણને બતાડે છે. સૌથી નીચે કર્મયોગી છે, એનાથી યોગી ઉપર જ્ઞાન યોગી છે, એનાથી યોગી ઉપર અષ્ટાંગ યોગી છે, અને સૌથી ઉપર ભક્તિ યોગી છે. બરાબર. તો આપણે પગથિયા ચડી અને ત્યાં પહોંચશું તો વાર લાગશે, અને ભગવાન તરત આપણને લિફ્ટ આપી દે, તમે તરત લિફ્ટમાં આવી જાઓ, ત્યાં પહોંચી જાઓ. એટલે સૌથી ઉપર જે ભક્તિ યોગી છે એની વાત આપણે આ 6 1 થી 6 ચેપ્ટર નો સાર આ છે. બરાબર, કે સૌથી પ્રિય અને કરવાનું શું છે આપણે ભગવાનની ભક્તિ. અને ભગવાન કે છે કે આ મારો મત છે, બીજા કોઈની વાત નહીં, ભગવાન હું પોતે એમ કહું છું. એટલે એમ કહેવાય ને પથ્થરની લકીર થઈ ગઈ, ભગવાને કહી દીધું એટલે એમાં કઈ પણ વિચારવા જેવું જ હોય નહીં. એટલે ભગવાન અહીંયા ભક્તિ યોગીની વ્યાખ્યા કરે છે. શું કે છે કે અંતઃકરણમાં જ મારું ચિંતન કરે છે અને પ્રેમમય સેવા કરે છે, અને યોગ મારી સાથે સંકળાયેલો છે, અને તે બધા જ યોગીઓમાં સર્વોચ્ચ છે, એ મારો મત છે, જે આપણે 6.47 માં ભણી ગયા. બરાબર. મત ગતે નંતરાત્મના, મત ગતે ન કોઈ મને પારાયણ થાય છે, સદા મારું ચિંતન કરે છે, અને અંતરાત્મના એટલે પોતાની અંદર સતત ચિંતન. બરાબર, સતત ચિંતન. તો આ સતત ચિંતન કઈ રીતના કરવાનું એ હવે આપણે અહીંયા શીખવાનું છે, એટલા માટે આપણે એને કોરિલેટ કર્યો. તો સૌથી પહેલો વિભાગ, એમાં 1 થી 3 શ્લોક આવેલા છે. તો આ 1 થી 3 શ્લોક છે એમાં જ્ઞાનના મહિમાની વાત કરવામાં આવેલી છે, કે જ્ઞાનનો મહિમા એક જાણવું ખૂબ જ, ભગવાનને જાણવું ખૂબ જ જરૂરી છે. અને ભગવાન છે એટલા માટે અહીં જ્ઞાનનો મહિમા કહે છે. જો આપણે કોક માણસ વિશે જાણવું હોય, બરાબર, તો આપણે કોક માણસને ખુશ કરવા હોય તો આપણે શું કરીએ કે આપણે એને વિશે જાણીએ. બરાબર ને, કે તમને શું ભાવે છે, તમારો ફેવરિટ કલર કયો છે, તમારે શું ક્યાં તમારી ફેવરિટ પ્લેસ છે, એ બધું પેલા જો આપણે એ જાણશું નહીં તો એ ખુશ નહીં કરી. કોક આપણા ઘરે આવે ને આપણને ખબર જ નથી કે એને શું ભાવે છે, તો આપણે ગમે એ બનાવી દઈશું, નહીં કે આ તો મારું ફેવરિટ શાક છે ને, આ તો મેં મારી જિંદગીમાં કોઈ દિવસ નથી ખાધું, તો એ ખુશ નહીં થાય ને. તો એવી રીતે આપણે ખુશ કરવા હોય કોકને તો એના વિશે જાણવું જરૂરી છે. અને ભક્તિનો પાયો જે છે કે ભગવાનની પ્રશંસા માટે આપણે કઈ પણ કર્મ કરવું જોઈએ. તો એટલા માટે સૌથી પહેલા આપણે એમને પ્રસન્ન કરવા, ખુશ કરવા જરૂરી છે, અને એટલા માટે આ જાણવા જરૂરી છે. તો આપણે છે એ ભગવાનને જાણવાનો રસ્તો શું છે, તો શ્રવણમ. બરાબર ને, આપણે બીજું શું કરી શકીએ, બરાબર, કે આપણને આંખથી તો ભગવાન દેખાતા છે નહીં, કે ચલો આપણે ભગવાન ડાયરેક્ટ આવી ગયા ને આપણે ભગવાનને પૂછી લીધું, નહીં. આપણી પાસે એમનો ફોન નંબર નથી કે આપણે એને ફોન કરી શકીએ, બીજું કઈ નથી. પૂછીએ ભગવાન તમને શું ભાવે છે, તમને કયું શાક ભાવે છે, ભગવાન તમારું ફેવરિટ કલર શું છે, ભગવાન તમે ક્યાં જવાનું પસંદ કરો છો, ફેવરિટ પ્લેસ કયું છે, નહીં. આપણને એ કાંઈ ખબર પડતી નથી. એટલા માટે માત્ર ને માત્ર આપણે ભગવાનનું જ્ઞાન કઈ રીતના મેળવી શકીએ, ભગવાન પાસેથી સાંભળીને, અથવા તો ભગવાનના ભક્તો પાસેથી સાંભળીને. તો એવો આ પહેલો વિભાગ છે, એની ચર્ચાઓમાં આગળ વધીએ. તો સૌથી પહેલો શ્લોક છે, ભગવાન શું કે છે, મૈયા સપ્તમના પાર્થ યોગમ યુક્તમ મદ્યાશ્રય સંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસી તત્શૃણુ. તો શું કે છે ભગવાન, મૈયા શક્ત, બરાબર, મારામાં આસક્ત, મને મારામાં અનુરક્ત કરીને તારું મન મને આપી દે, મારામાં આસક્ત થઈ જા. પછી બીજું શું કે છે, યોગમ યુજ્જન મદાશ્રય, તું કેવી રીતે મારી ભાવનામાં યોગ અભ્યાસ કરતો પૂર્ણ રહેશે. બરાબર. પછી શું કે છે, અસંશયમ, સંશય રહિત, મને સંપૂર્ણપણે સંશય રહિત થઈને માન. અને છેલ્લે શું કે છે, યથા જ્ઞાસ્યસી તત્શૃણુ, હવે સાંભળ કે તું કેવી રીતે જાણી શકીશ. બરાબર. તો આખો અનુવાદ આપણે જોઈએ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે પૃથા પુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મને મારામાં અનુરક્ત કરી યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણીશ. તો અહીંયા ભગવાન શું કહે છે કે સાંભળ. તો હવે એવું તો નતું કે અર્જુનજીનું ધ્યાન છે એ મોબાઈલમાં હતું, કે તો આમ સ્ક્રોલ કરી રહ્યા હતા. અર્જુન આમ હળબડાવીને કેવું પડે, અર્જુન હવે સાંભળ ને, હું તને કહું છું. એવું તો નતું, કે એવું નતું કે આપણે પેલા સ્કૂલમાં બેઠા હોય ને કેવું હતું, આપણું ધ્યાન આમ બારીમાં બહાર હોય, પછી ઓલા મેડમ એક ચોક મારીને કે
બરાબર કે ક્યાં છે ધ્યાન તમારું, હું અહીં ભણાવું છું ત્યાં ધ્યાન આપો. તો અર્જુનજીનું એવું તો નતું. અર્જુનજી તો એકદમ એટેન્ટિવલી સાંભળતા હતા અને ભગવાન કઈક પૂછે ને તો એમાંથી કઈક વેરી કાઢીને પ્રશ્ન પણ કરતા હતા. બરાબર ને? તો ભગવાન અહીંયા કેમ કે છે કે સાંભળ, કેમ કે છે તમે લોકો કયો, ચલો તમારું લોજિક શું છે, કેમ ભગવાન અહીંયા તત્સૃણુ કે છે? પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અર્જુનજી તો સાંભળતા હતા પણ આપણા માટે કે છે, કારણ કે હવે ભક્તિ યોગ મતલબ ઇમ્પોર્ટેડ જે વચલો ભાગ આવ્યો છે તો આપણે ફોકસ કરીને સાંભળવા માટે. બરાબર. ધાર્મી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. આપણે છે ને વારે ઘડી આપણું ધ્યાન ભટકી જાય છે, ભૂલી જાય છે, તો ભગવાન આપણને યાદ કરે છે, તું અહીંયા ધ્યાન આપ, સાંભળ હું શું કહું છું એમ. બે નો આન્સર સાચો છે. તો ભગવાન હવે જે વિષય કહેવા જઈ રહ્યા છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. અને એ વિષય એવો છે કે ધ્યાનથી સાંભળવાથી જ સમજી શકાય છે. અને એટલા માટે શ્રવણમ છે ને એ નવધા ભક્તિનું પહેલું પગથિયું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. તો સૌથી પહેલું શું છે? શ્રવણમ. બરાબર. એટલે અહીંયા અર્જુનજી માટે નથી શ્રવણમ. સાંભળ, તત્સૃણુ આપણા માટે છે કે તમે બધા શાંતિથી સાંભળો. હવે તમે 6 અધ્યાય પૂરા કરી દીધા છે તો તમે ખૂબ જ સુકૃતિવાન જીવ છો, તમે ખૂબ જ પુણ્ય આત્મા છો કે તમે એ પૂરું કરી અને હવે અહીંયા પહોંચ્યા છો મારા વિશે જાણવા માટે. નહીતર જો આપણે લેવલ 1 જોઈએ ને તો કેટલાય લોકો આવે અને 1 અધ્યાય 2 અધ્યાય અને જતા રહે. તમે લોકો લેવલ 1 કર્યું, 2 કર્યું, 3 કર્યું, 4 કર્યું અને 5 પણ સક્સેસફુલી અત્યારે રન કરી રહ્યા છો. તો આપણે જે એ પુણ્યવાન, એટલે કે તમે અહીં સુધી પહોંચ્યા ને તો હવે એટેન્ટિવલી સાંભળો તમે કે હવે હું તમને એકદમ ગુહ્યમાં ગુહ્યતમ જ્ઞાન છે એ હું તમને આપવા જઈ રહ્યો છું. અને જો આપણે ભગવાનને જાણવા હોય ને તો આપણા આચાર્યો બધા કહે છે કે રોજ આપણે શ્રીમદ ભાગવતમ ભગવદ ગીતાનું શ્રવણમ કરવું જોઈએ, રીડિંગ કરવું જોઈએ. અને તમે બધા તો ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપેટ છો તો તમારે બધા તો અચૂક રોજના 2 કલાક, બીજા બધા માટે 30 મિનિટ હોય પણ તમારે બધા માટે 2 કલાક રીડિંગ કરવું જોઈએ. કેમ કે જયારે તમારું ભક્તિ શાસ્ત્રી પૂરું થશે ને તો તમે ગમે તે મંદિરે જઈને એમ કહો ને કે હું ભક્તિ શાસ્ત્રી છું તો એ લોકો માટે આમ રિસ્પેક્ટ વધી જાય એમ કે ઓહો તમે તો ભક્તિ શાસ્ત્રી કર્યું છે. કેટલી વાર તો નાનકડું એવું સેન્ટર કે એટલું નાનું ટેમ્પલ હોય ને તો આપણને વ્યાસાસન પણ આપે. એમ કે આજે તો આપણી સામે ભક્તિ શાસ્ત્રી ગ્રીન્સી માતાજી છે, આજે તો આપણી સાથે ભક્તિ શાસ્ત્રી ધાર્મી માતાજી છે, તમે અહીંયા બેસો વ્યાસાસન ઉપર અને અમને બધાને પણ તમારું થોડું જ્ઞાન આપો. તો આપણે જે એ શાંતિથી સાંભળ્યું હશે, આપણે રીડિંગ કર્યું હશે તો આપણે ત્યારે જ્ઞાન જે એ બીજા બધાને આપી શકશો. નહીતર એ લોકો શું કહેશે, આ ઓનલાઈન વાળા તો આવા જ હોય, અમે નહોતા વાત કરતા ઓનલાઈન વાળા આવા જ હોય. બરાબર. તો આપણે છે એ રોજ ભક્તિ શાસ્ત્રીના ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટે 2 કલાક છે એ શ્રીમદ ભાગવત ગીતા અથવા તો શ્રીમદ ભાગવતમનું વાંચન કરવું જોઈએ. બરાબર. તમે એકલા ન વાંચી શકતા હોય તો આપણે રીડિંગ ક્લાસ પણ ચાલે છે, એમાં પણ તમે ભાગ લઈ શકો છો. તો અહીંયા છે એ નિષ્કર્ષ એ જ આપણે છે. બરાબર. કે સાંભળ, જો તું સાંભળીશ ને તો જ તું મને જાણી શકીશ, નહીતર સાંભળ્યા વગર જાણી શકાય નહીં. તો આપણે કોઈક માણસને જાણવું હોય તો આપણે શું કરીએ, એના વિશે સાંભળીએ ને. તો ભગવાન એટલા માટે જ અહીંયા સાંભળવા ઉપર ભાર આપે છે અને એમ કે છે કે તત્સૃણુ. બરાબર. તો હવે આપણે છે એ પહેલો પેરેગ્રાફ છે એ વાંચશું. તો આપણે એક પેરેગ્રાફ વાંચશું અને એક પેરેગ્રાફ સમજશું. એટલે તમે જ્યારે પણ આપણો ક્લાસ હોય ને તો ભગવદ ગીતા સાથે લઈ અને બેસજો. બરાબર. તો અત્યારે કોની પાસે ભગવદ ગીતા છે અને કોણ વાંચી શકે એમ છે તો એ હેન્ડ રેઝ કરો. પરેશ શાહ પ્રભુ. હરે કૃષ્ણ. પહેલો પેરેગ્રાફ છે એ વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાતભાઈ શ્રીવાન શ્રી સીધા પ્રભુપાદ, શ્રી સીધા પ્રભુપાદનો જય હો. ભગવદ ગીતાના આ 7મા અધ્યાયમાં કૃષ્ણ ભાવનામૃતની પ્રકૃતિનું વિસ્તૃત વર્ણન થયું છે. કૃષ્ણ સર્વ ઈશ્વર્યોથી પૂર્ણ છે અને તેઓ આ ઐશ્વર્યોને કેવી રીતે પ્રગટ કરે છે તેનું વર્ણન અહીં થયું છે. વળી આ અધ્યાયમાં એ વિશે પણ વર્ણન થયું છે કે કયા 4 પ્રકારના ભાગ્યશાળી મનુષ્યો કૃષ્ણ પ્રતિ અનુરક્ત થાય છે અને કયા 4 પ્રકારના ભાગ્યહીન લોકો ક્યારે કૃષ્ણ પ્રતિ આકર્ષાતા નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે વાંચું કૃષ્ણ. પાછું. તો
ના બસ એટલું રાખો પ્રભુ, એક એક પેરેગ્રાફ વાંચતા જઈએ અને સમજતા જઈએ. તો અહીંયા છે એ પ્રભુપાદ આપણને ઓવરઓલ આ અધ્યાયમાં શું આવવાનું છે એના વિશે વાત કરવાના છે, બરાબર. કે ભગવાન છે એ સર્વ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે અને 4 પ્રકારના લોકો ભગવાનને શરણે જાય છે અને નથી જાતા. એ જો અહીંયા પીપીટીમાં આપણે એ જ છે શ્રવણમનું મહત્વ, બરાબર. અર્જુનને ભગવાન શું કામ કહે છે તત્વનું આપણે એ જોઈ લીધું. ચલો હવે બીજો પેરેગ્રાફ કોણ વાંચશે? ધાર્મી માતાજી વાંચો. हरे कृष्ण माता जी। भावार्थ एसी भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद ની જય। ભગવદ ગીતાના પ્રથમ 6 અધ્યાયોમાં જીવાત્માને અભૌતિક ચેતન આત્મા તરીકે વર્ણવ્યો છે કે જે વિભિન્ન પ્રકારના યોગો દ્વારા આત્મ સાક્ષાત્કાર પામવા સમર્થ થઈ શકે છે। છઠ્ઠા અધ્યાયના અંતમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ઉપર મનને એકાગ્ર કરવું તે અથવા બીજા શબ્દોમાં કૃષ્ણ ભક્તિ એ જ સર્વોચ્ચ યોગ છે। મનને કૃષ્ણ ઉપર એકાગ્ર કરવાથી જ મનુષ્ય પરમ સત્યને પૂર્ણપણે જાણી શકે છે, અન્યથા નહીં। નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ અથવા અંતર્યામી પરમાત્માનો સાક્ષાત્કાર પરમ સત્યનું પૂર્ણ જ્ઞાન નથી, કારણ કે તે સાક્ષાત્કાર આંશિક હોય છે। કૃષ્ણ જ સંપૂર્ણ તથા વૈજ્ઞાનિક જ્ઞાન છે અને કૃષ્ણ ભાવનામાં મનુષ્યને સર્વ સાક્ષાત્કાર થાય છે। સંપૂર્ણ કૃષ્ણ ભાવનામાં મનુષ્ય જાણે છે કે કૃષ્ણ જ નિઃસંદેહ અંતિમ જ્ઞાન છે। યોગના વિભિન્ન પ્રકારો કૃષ્ણ ભક્તિના માર્ગે જવાના સોપાન સમાન છે। જે મનુષ્ય કૃષ્ણ ભાવનાનો માર્ગ સીધો જ ગ્રહણ કરે છે તેને બ્રહ્મજ્યોતિ તથા પરમાત્મા વિશેનું જ્ઞાન આપમેળે જ થઈ જાય છે। કૃષ્ણ ભક્તિ રૂપી યોગ દ્વારા મનુષ્ય પરમ સત્ય, જીવાત્માઓ, ભૌતિક પ્રકૃતિ તથા તેના ઉપકરણો સહિતનું પ્રાકટ્ય જેવા સર્વ વિષયોને પૂરેપૂરી રીતે જાણી શકે છે। હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ। તો સરસ, અહીંયા આપણને જે છઠ્ઠા અધ્યાય સાથે શું કનેક્શન છે, બરાબર, એ જ સમજાવે છે। કેટલાય બધા યોગીઓ છે એમાંથી સર્વશ્રેષ્ઠ યોગી ભક્તિ યોગી જ છે। આગળ વાંચીએ। પ્રિન્સી માતાજી વાંચો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ। તેથી મનુષ્યએ છઠ્ઠા અધ્યાયના છેલ્લા શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે યોગ અભ્યાસ કરવો જોઈએ। પરમ બ્રહ્મ કૃષ્ણ પર મનને નવતા ભક્તિ દ્વારા એકાગ્ર કરી શકાય છે અને તેમાં શ્રવણમ પ્રથમ તથા સૌથી મહત્વનું અંગ છે। તેથી ભગવાન અર્જુનને કહે છે તત્શુણુ, અર્થાત મારી પાસેથી સાંભળ। કૃષ્ણથી ચડિયાતી સત્તા કોઈ નથી અને તેથી તેમને સાંભળવા જે ભાગ્યશાળી થાય છે તે પૂરેપૂરો કૃષ્ણ ભક્તિ પરાયણ થઈ જાય છે। માટે મનુષ્યએ કૃષ્ણ પાસેથી અથવા તો કૃષ્ણના શુદ્ધ ભક્ત પાસેથી જ શીખવું જોઈએ અને નહીં કે પોતાની વિદ્યાનું અભિમાન ધરાવતા અભક્ત પાસેથી। હરે કૃષ્ણ માતાજી વાંચો। હરે કૃષ્ણ। ના બસ એટલું રાખો। તો કેવી રીતે મન છે એ ભગવાનની ભક્તિમાં લાગશે, બરાબર, અને કોની પાસેથી આપણે સાંભળવું જોઈએ એ ભગવાન અહીંયા કીધું છે। પ્રભુપાદ અહીંયા આપણને કહે છે કોની પાસે આપણે સાંભળવું જોઈએ, તો સ્વયં ભગવાન પાસેથી। તો ભગવાન પાસેથી કઈ રીતના સાંભળવાનું? તો ભગવાનના જ આ શબ્દ છે ને, ભગવદ ગીતા, ભાગવતમ, બરાબર, અથવા તો ભગવાનના જે ભક્તો છે એની પાસેથી સાંભળવાનું। અને અલ્ટિમેટલી પ્રભુપાદ શું કહે છે કે એમની પાસેથી નહીં સાંભળવાનું કે જે પોતાની વિદ્યાનું અભિમાન ધરાવતા અભક્તો હોય, બરાબર। તો જે કઈ પ્રોફેશનલ આપણે જોઈએ ને, કથાકારો અત્યારે શેરીએ ને ખાંચ, ગલીને ખાંચે હોય છે, તો એમની પાસેથી સાંભળીએ। આપણે કેટલા એનો અનુભવ હોય, એમની પાસેથી આપણે કેટલું બધું સાંભળ્યું, કેટલી સપ્તાહોમાં આપણે ગયા ને સાંભળ્યું, પણ એટલી સપ્તાહોમાં હજારો લોકો એકઠા થયા હોય અને સાંભળતા હોય, પણ એમાંથી કોઈ એક ભક્ત, એક માણસ છે એ પણ ભક્ત બને નહીં, ક્યારે આપણે એવું જોયું નથી, બરાબર। તો ભગવાન અહીંયા કહે છે કે કોની પાસેથી સાંભળવું જોઈએ એ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। એવા જે બની બેઠેલા કથાકારો છે એની પાસેથી સાંભળવાનું નહીં। જે ભગવાનના શુદ્ધ ભક્ત છે અથવા તો ભગવાન, એની પાસેથી આપણે સાંભળવું જોઈએ। એટલે શ્રવણમનું મહત્વ છે એની સાથે જ કોની પાસેથી સાંભળવું એનું પણ ખૂબ મહત્વ છે। આગળ વાંચો રાજેશ્વરી બા માતાજી। હા, હરે કૃષ્ણ માતાજી। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમ સત્ય શ્રી કૃષ્ણને જાણવાની પદ્ધતિનું વર્ણન શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં આ પ્રમાણે થયું છે। શૃણ્વતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતઃસ્થો ભદ્રાણી વિદ્યુનોતિ સુરત સતામ નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી તદા રજಸ್ತમો ભાવાઃ કામ લોભાદયશ્ચ
चेत एतैर अनाविद्धं स्थितं सत्त्वे प्रसीदति एवं प्रसन्नमनसो भगवत भक्ति योगतः भगवत तत्व विज्ञानं मुक्त संगस्य जायते भिद्यते हृदय ग्रंथिश्छिद्यन्ते सर्व संशया क्षीयन्ते चास्य कर्माणि दष्ट एवात्मनीश्वरे। વૈદિક સાહિત્યમાંથી કૃષ્ણ વિશે સાંભળવું કે ભગવદ્ ગીતામાંથી સ્વયં તેમની પાસેથી સ્વમુખે શ્રવણ કરવું એ પોતે જ પુણ્ય કર્મ છે. વળી જે મનુષ્ય જીવ માત્રના હૃદયમાં વસતા ભગવાન કૃષ્ણ વિશે સાંભળે છે તેના માટે તેઓ પરમ શુભેચ્છક મિત્રની જેમ કાર્ય કરે છે અને જે ભક્ત નિરંતર તેમના વિશે શ્રવણ કરતો રહે છે તેને તેઓ શુદ્ધ કરે છે. એ રીતે ભક્ત પોતાના સુષુપ્ત દિવ્ય જ્ઞાનને સ્વાભાવિક રીતે વિકસાવે છે. ભાગવતમ તથા ભક્તો પાસેથી જેમ જેમ તે કૃષ્ણ વિશે વધુ શ્રવણ કરે છે તેમ તેમ તે ભગવત ભક્તિમાં વધુ દ્રઢ થતો જાય છે. ભક્તિનો વિકાસ થયે તે રજોગુણ તથા તમોગુણમાંથી મુક્ત થઈ જાય છે અને એ રીતે તેના ભૌતિક કામ તથા લોભમાં ઘટાડો થાય છે. જ્યારે આ દૂષણો દૂર થઈ જાય છે ત્યારે ભક્ત શુદ્ધ સત્વમાં સ્થિર થઈ જાય છે. ભક્તિભરી સેવા દ્વારા નવજીવન પ્રાપ્ત કરે છે અને ભગવત તત્વને પૂરી રીતે જાણી લે છે. એ રીતે ભક્તિયોગ દુન્યવી મમતાની કઠણ ગ્રંથિને ભેદી નાખે છે અને ભક્તને અસંશય સમગ્રમ અર્થાત પરમ સત્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના જ્ઞાનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા સમર્થ બનાવે છે. ભાગવતમ 1.2.17-21. તેથી માત્ર શ્રી કૃષ્ણ પાસેથી આવા કૃષ્ણ ભાવના પરાયણ ભક્તના મુખેથી શ્રવણ કરવાથી જ મનુષ્ય કૃષ્ણ તત્વને જાણી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો શ્રવણનો મહત્વ બરાબર અહીં પ્રભુપાદ ભરી ભરીને આપે છે અને જે છે એ શ્રીમદ ભાગવતમના 6 શ્લોક છે એ પણ અહીંયા કોટ કરે છે. આપણે રોજ ભાગવતમમાં બોલી છે ને, શૃણવતાસ્ર કથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતો સોઈ પત્રાણી વિધુનોતી સુરતતા અને નિત્યમ ભાગવત સેવયા બરાબર નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત છે કે રોજ આપણે ભાગવતમનું સેવન કરવાથી અભદ્રો અકલ્યાણ છે એ દૂર થાય છે અને ભગવાનનું શ્રવણ કરવાથી આપણા હૃદયના અભદ્રો છે એ બધા દૂર થાય અને ભગવાનની નિશ્ચિત ભક્તિ પ્રાપ્ત થાય છે. બરાબર. સ્વયં ભગવાન માટે સાંભળવું એ સૌથી મોટું પુણ્ય કર્મ છે. ખાલી આપણે એટલું કરીએ આપણે બીજું કાંઈ પણ કરવાની જરૂર રહેતી નથી. ભગવાન છે આપણને બધું જ પૂરું પાડે છે. માત્ર આપણે શું કરવાનું છે? શ્રવણમ. બરાબર. તો શ્રવણમનું મહત્વ અહીંયા ખૂબ જ અગત્યનું આપણને કીધું છે અને શ્રવણમ ધીમે ધીમે ભગવાન વિશે શ્રવણમ કરતા કરતા આપણા હૃદયમાં જે મોહની માયાની જે ગ્રંથિઓ બંધાયેલી છે ને આસક્તિની, આ મારું છે ને આ મારું નથી, આ મારો પુત્ર આ મારો પુત્ર, એ બધી ગ્રંથિઓ છે એ પણ દૂર થઈ જાય છે અને આપણે ભગવાનના શુદ્ધ ભક્તિ તરફ આગળ વધી જઈએ છીએ. તો અહીંયા છે એ સાંભળવાનું ખૂબ જ મહત્વ છે કે આપણે એક ઉદાહરણથી સમજીએ કે આપણે કોઈક માણસને કોઈ દિવસ મળ્યા જ નથી અને કોઈક આપણને એના વિશે એમ કે એ તો આવા છે, તમે મને કોઈ દિવસ જોઈ જ નથી કે તમે મારો ક્લાસ કોઈ દિવસ સાંભળો જ નથી અને કોઈક તમને એમ કે દીપેશ્વરી માતાજી તો આવા હતા, આમ હતું તેમ હતું, આમ કરતા કરે છે આ, તો તમને શું થાય? કોઈક સારું કીધું હશે તો તમારા મનમાં સારી છાપ આવશે અને કોઈકે ખરાબ કઈ કીધું હશે તો તમારા મનમાં ખરાબ છાપ આવશે. પણ એ કયાથી આવ્યું? શ્રવણમથી. બરાબર ને? આપણા મગજે પહેલેથી વિચારી લીધું કાં તો આ વાત છે. બરાબર. શ્રવણમ એ આપણા મગજ ઉપર કેટલી ઇમ્પેક્ટ છોડે છે અને એટલા માટે જો આપણે જેવું સાંભળશું એવું આપણા મનમાં ભાવ ઉત્પન્ન થશે. જો આપણે ભક્તો પાસેથી ભગવાનની કરુણાની સ્ટોરી સાંભળશું, ભગવાનની મહાનતાની સ્ટોરી સાંભળશું તો આપણા મનમાં એવો ભાવ આવશે અને જો આપણે અભક્તો પાસેથી કૃષ્ણ વિશે સાંભળશું તો આપણા મનમાં એવો ભાવ આવશે. એટલા માટે આપણે છે એ વ્યવસ્થિત રીતે ભગવાનના ભક્તો પાસેથી સાંભળવું જોઈએ. બરાબર. તો જો ઇન્ફોર્મેશન છે ને એ ક્યાંયથી મળી શકે? બરાબર. આપણે ખાલી ગૂગલ કરશું ને તો પણ આપણને ખબર પડી જશે કે કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો, એમના માતા પિતા કોણ હતા, એમને કઈ લીલા કરી, કયા વર્ષે કરી. બરાબર. પણ જે કૃષ્ણ પ્રત્યે શુદ્ધ પ્રેમ જાગૃત થવાની વાત હોય ને તો એ આપણે ત્યારે જ પ્રગટ થાય જ્યારે આપણે ભગવાનના ભક્તો પાસેથી એમની કથા સાંભળશું. ભગવાનના શુદ્ધ ભક્તોએ લખેલી જે બુકો છે એનું રીડિંગ કરશું ત્યારે આપણા હૃદયમાં એ ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગૃત થશે. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ છે ઇન્ફોર્મેશન છે એ ઇમ્પોર્ટન્ટ નથી.
પણ ઇમ્પોર્ટન્ટ શું છે? ભગવાન પ્રત્યે પ્રેમ કરતા રહેવાનો. જો આપણે કેટલી વખત એવું થાય કે આપણે ભગવાનને એમ હોય ને કે આપણે જાણવા છે, ભગવાન આપણી સાથે રહેવા માંડે ને તો થોડાક દિવસમાં આપણને ભગવાનમાં પણ ખોટ દેખાવા માંડે. ભગવાન તમે તો આમ નથી કરતા, ભગવાન તમે આમ નથી કરતા, ભગવાન તમે તેમ નથી કરતા, બરાબર. પણ જયારે આપણે ભગવાનના મહાન ભક્તો સાથે રહીને ત્યારે આપણે ભગવાન પ્રત્યે પ્રેમ જાગૃત થાય, ત્યારે આપણને ખબર પડે કે એનામાં ખોટ નથી, ખોટ તો મારામાં છે. મારાથી વહેલું ઉઠાતું નથી, મારાથી જપ સારા નથી થતા, મારાથી રીડિંગ સારું નથી થતું, બરાબર. તો એટલા માટે જ આપણે કીધું છે ને કે શુદ્ધ ભક્તો હોય એની સાથે આપણે રહેવું જોઈએ, એમની પાસેથી સાંભળવું જોઈએ. અને એટલા માટે જ આપણે વૈષ્ણવોનું એસોસિએશન છે એનું ખૂબ જ મહત્વ છે. સંઘ, જો ભક્તિ તો જ થાય કે જો આપણે સંઘમાં રહીએ, બરાબર. જો આપણે એક માણસ છે એ બીમાર હોય, બરાબર, હવે એ કઈ રીતના સાજો ન થતો હોય, એને ખાલી ને ખાલી પેટનું જ દર્દ હોય, તો એનો કોઈ મિત્ર છે એમ કે ચાલ આપણે તાંત્રિક પાસે જઈએ. અને એ તાંત્રિક પાસે જાય તો તાંત્રિક એને શું કે છે કે તમારે છે ને બધી જ વસ્તુ ગ્રીન કલરની જોવાની. તો હવે પેલા બે મિત્ર તો ટેન્શન આવી ગયા, બધી વસ્તુ ગ્રીન જ જોવાની. એટલે ઘરે આવીને શું કરી દીધું, બધું ગ્રીન, આખું ઘરને પેન્ટ ગ્રીન કરાવી નાખ્યું, પડદા ગ્રીન, ટેબલ ગ્રીન, જમવામાં ગ્રીન જ વસ્તુ લે, બરાબર. પછી થોડાક દિવસ થયા ને તો તાંત્રિક ને એમ થયું કે ચલો ને આ બે મિત્ર આવ્યા હતા ને તો હું એને ખબર તો પૂછી આવું કે કેમ છે, શું છે, એની બીમારીમાંથી થોડોક મુક્ત થયો કે નહીં, હજી પેટ દર્દ એનું એમ છે. તાંત્રિક ત્યાં ગયો, પછી એ ડોક્ટર પોતે ભાઈ પ્રોફેશનલી, તો એને પૂછ્યું કે આ ડોક્ટર નું ઘર આ છે ને, હા આ છે. તો અહીંયા ગયા પછી તો આ બધું આવું ગ્રીન ગ્રીન, ઓલા તાંત્રિક એ અચંભામાં પડી ગયા કે આવું બધું કેમ. બોલાવ્યા તો બેસાડે કે બાબા બેસો. તો પછી તાંત્રિકે પૂછ્યું કે કેમ છે તમને હવે, કે મને તો એટલો કઈ ફેર નથી લાગતો, પણ કે ધીમે ધીમે થઈ જશે, મને વિશ્વાસ છે. પણ તાંત્રિકે આ બધું ગ્રીન કલર નું કેમ કરાવી નાખ્યું તમે? એટલે પણ તમે તો કીધું તું ગ્રીન કલર નું કરાવી નાખો એમ. પણ એ ગ્રીન કલર નું મેં જોવાનું કીધું તું, મેં એવું ક્યાં કીધું તું બધું પેન્ટ ગ્રીન કરાવી નાખો. એનાથી બેટર છે કે તમે ગ્રીન કલર ના ચશ્મા પહેરી લીધા હોત, ગ્રીન ગ્લાસ વાળા, તો તમને બધું ગ્રીન દેખાતા. ઘર આખું ગ્રીન કરાવવાની ક્યાં જરૂર હતી, બરાબર ને. તો આપણે શું છે, એટીટ્યુડ બદલવાની જરૂર છે, બરાબર. આપણે એવું વિચારીએ છીએ કે આપણે બધું ગ્રીન જ જોવાનું છે, નહીં, પણ બધું ગ્રીન કરવાની જરૂર નથી, ખાલી ચશ્મા જ ગ્રીન પહેરી લીધા હોત તો, બરાબર ને. આપણી કોન્શિયસનેસ, આપણો એટીટ્યુડ છે એ આપણે બદલવાની જરૂર છે. અને એ ક્યાંથી આવે છે? શ્રવણમથી, બરાબર. શ્રવણમ કરશું તો આપણો એ એટીટ્યુડ છે એ ચેન્જ થશે. અને શ્રી હિઝ હોલીનેસ ગોર ગોવિંદ મહારાજ શું કહે છે કે ગોર ગોવિંદ મહારાજ કેટલા પ્રભુપાદના મોસ્ટ સિનિયર ડિસાઇપલ માના એક, બરાબર. તો એમને પ્રભુપાદે શું કીધું હતું કે તમારે છે ને ભુવનેશ્વરમાં મંદિર બનાવવાનું છે. બસ હવે એ તો ફોરેનર, એમને તો કઈ ખબર જ નહીં. તો એ શું કરે, પછી ત્યાં જઈને જોવે છે. એને તેમ કે અહીંયા કેટલાય બાળસો હશે, એને કઈક થોડુંક હશે, કઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ને મારે થોડુંક ડેવલપ જ કરવાનું છું, જઈને પ્રચાર બચાર કરીશ, થઈ જશે, વાંધો નહીં. ભુવનેશ્વર જઈને જોવે, કઈ નહીં, ખાલી આખું પ્લોટ એક જગ્યા એને લેવાની. પછી એ સાયકલ ઉપર જાય અને પાછા આવે, એમ કરતા કરતા બધું એમને કર્યું, બરાબર. તો અને ધીમે ધીમે એમના વિશે આપણે જોઈ ને તો એમનું શરીર કઈ રીતના છૂટી ગયું, તો માયાપુરમાં કીર્તન ચાલતા હતા, અને એ કીર્તનમાં સાંભળતા સાંભળતા એકદમ ત્યારે ને ત્યારે હાર્ટ એટેક આવી ગયો કે વોટેવર, અને એમનું મૃત્યુ થઈ ગયું. તો આવા ભગવાનના મહાન ભક્તો હોય એમની પાસેથી આપણે સાંભળવું જોઈએ. અને એ વિશે સાંભળીએ ને તો આપણને એ ભાવ આવે. બ્રહ્મ સંહિતામાં કે છે ને, પ્રેમાંજન ચુરિત ભક્તિ વિલોચને, બરાબર ને, કે જેમને પ્રેમનું અંજન આંચેલું છે એવા ભક્તો છે, એમની પાસેથી આપણે સાંભળીએ, બરાબર. તો આપણી ભક્તિ છે એ શુદ્ધ થાય, અને તો બધી જ જગ્યાએ આપણને ભગવાન દેખાય. તો આપણે ભગવાનને બધી જ વસ્તુમાં જોઈ શકીએ, ને તો આપણે ભગવાનને પ્રેમ કરી શકીએ. બાકી અત્યારે કેવું છે, આપણે ખાલી નાટક કરી છે કે મને ભગવાન પ્રત્યે પ્રેમ છે. કોઈ કેમ કે એક અઠવાડિયું મંગળા આરતી નથી ઉઠવાનું, બરાબર, તો આપણે કેટલા ખુશ થઈ જાય, હાશ મજા આવી ગઈ, હે ને. તો કેમ કે તમારે 16 માળા નથી કરવાની, 1-2 માળા કરશો તો ઠીક છે, ચાલશે. તો
આ તો હું કેટલાય દિવસથી ઈ જ વિચારતી હતી, પણ હું કહી નહોતી શકતી કોઈને, બરાબર ને? તો આપણા બધાની સ્થિતિ આવી છે. તો આપણે સિનિયર ભક્ત છે, પ્રભુપાદના શિષ્ય છે, શુદ્ધ ભક્ત છે, એમની પાસેથી સાંભળવું જોઈએ. અને લેવલ 1 માં આપણે આ અધ્યાયમાં શું ચર્ચા કરીએ છીએ? સંશય, બરાબર ને? બીજો શબ્દ શું છે? અસંશય. તો અસંશયમ છે, તો અસંશયમ થી શું થાય? શ્રદ્ધાનો નાશ થાય છે. અને શ્રદ્ધાનો નાશ થાય ને તો આપણે આગળ ક્યારેય વધી શકીએ નહીં. જે સ્ટેપ છે ને ભક્તિના, તો એમાં પહેલું જ પગથિયું છે આદો શ્રદ્ધા તતો સાધુ સંગ. હોય તો બધું કામનું, નહીતર બધું જીરો. જ્યાં સુધી શ્રદ્ધા નથી ત્યાં સુધી. તો જ્યારે શ્રદ્ધા હશે, સંશય નહીં હોય ને, ત્યારે જ શ્રદ્ધા આપણામાં ડેવલપ થશે. અને શ્રદ્ધા વધારવા શું કરવું પડશે? જ્ઞાન મેળવવું પડશે. અને જ્ઞાન કઈ રીતના આવશે? શ્રવણમથી, બરાબર? તો ધીમે 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 શ્રવણમ કરતા કરતા આપણે આગળ વધી શકશો. આપણે ધીમે ધીમે શ્રદ્ધા, સાધુ સંગ, વચન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, એ બધા સ્ટેજ છે એ પાર શકશું. જો આપણામાં સંશય નહીં હોય. એટલા માટે લેવલ 1 માં જોઈએ ને કે એજ્યુકેશન સિસ્ટમ, ત્યારે બધા મુગલો આવ્યા, બધાએ હુમલો કર્યો આપણા ઉપર, પણ આપણી જે શ્રદ્ધા હતી એને ડગાવી શકા નહીં. આપણે ફરીથી જે કઈ નુકસાન થયું ને એ બિલ્ડઅપ કરી લીધું, બરાબર? મેકઅપ કરી લીધું બધું. પણ જયારે અંગ્રેજો આવ્યા ત્યારે એમને રિસર્ચ કર્યું કે આ લોકોની સ્ટ્રેન્થ શેમાં છે? તો કે આમની સ્ટ્રેન્થ તો એની શ્રદ્ધામાં છે. અને એ શ્રદ્ધા ક્યાંથી આવે છે? તો ગુરુ શિષ્ય પરંપરામાંથી, જે આપણું ત્યારે ગુરુકુળ સિસ્ટમ હતી ને એમાંથી આવે છે, કે એને જ નષ્ટ કરી નાખો. એટલે આમની શ્રદ્ધા જ જતી રહે, બરાબર ને? એને સૌથી પહેલો વાર એના ઉપર કર્યો. અને અત્યારની આપણે એજ્યુકેશન સિસ્ટમ જોઈએ તો કેવા બધા હોય? જી સર કરતા બધા આપણે નોકરો ઉત્પન્ન થાય છે. ત્યારે બધા યોદ્ધાઓ ઉત્પન્ન થતા હતા, બરાબર? તો અસંશયમ એ છે એ ખૂબ જ જરૂરી છે. બીજું આપણે શું જોવાનું છે? લેવલ 2 માં શું ભણીએ છીએ? તો જ્ઞાન પ્રાપ્ત કરવાના ત્રણ રીતો છે, બરાબર? જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈને યાદ છે કઈ 3 રીત છે જ્ઞાન પ્રાપ્ત કરવાની? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ છે કે પ્રત્યક્ષ પ્રમાણ, એક અનુમાન પ્રમાણ? એક જ મિનિટ. આપણે બધા સબ્જી મંડી નહીં બનાવીએ, હેન્ડરેસ કરશું. અને જેનો વારો ક્યારેય નથી આવ્યો, સૌથી પહેલા હું એમને બોલવા માટે પ્રાયોરિટી આપીશ. જય શ્રી માતાજી, બોલો. જ્ઞાન માટે થઈને જય શ્રી બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એને ચલો, જાણીશું વિશાલ તો પ્રભુ. હરે કૃષ્ણ. વિશાલ પ્રભુ બોલો. માતાજી, પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. ફરી બોલ. ખૂબ સરસ. તો 3 રીતે આપણે જાણી શકીએ. કઈ રીતના? પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ પ્રમાણ. તો પ્રત્યક્ષ એટલે શું? તો ડાયરેક્ટ આપણે જે જોઈએ છીએ એ, બરાબર? તો પ્રત્યક્ષ પ્રમાણ પૂરતું છે? નથી. પ્રત્યક્ષ પ્રમાણ પૂરતું નથી જ્ઞાન મેળવવા માટે. કેમ? તો કે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે, બરાબર? અંધારું હોય તો આપણે આંખેથી કઈ ન દેખાય. આંખો તો છે જ ને આપણી, છતાં પણ આપણને કઈ નથી દેખાતું. કેમ? તો એ પ્રત્યક્ષ તો છે, બરાબર? તો એ પ્રમાણ પૂરતું નથી, બરાબર? પછી બીજું શું છે? અનુમાન, બરાબર? હાઇપોથેસિસ. આપણે નક્કી કરી લઈએ કદાચ આવું હશે તો, એ ન પણ હોય, બરાબર? આપણને જ ખબર નથી, આપણે જ હાઇપોથેસિસ કદાચ આમ હોઈ શકે એવું કહેતા હોય છે. અને છેલ્લું કયું છે? આપતોપદેશ અથવા શબ્દ, અથવા તો શું એને કહેવાય? શાસ્ત્રોક્ત. જે આપણા શાસ્ત્ર કે છે એ, બરાબર? તો શાસ્ત્ર છે એ શું કહેવાય? એ અપૂર્ણ નથી, પૂર્ણ છે, બરાબર? અને એમાં કોઈ પણ ખામી પણ નથી. એટલા માટે એ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એનાથી આપણે છે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર? હવે ભગવાન છે એ આગળ કે છે જ્ઞાનનો મહિમા આપણને કહે છે. અને જ્ઞાન અને વિજ્ઞાન એના વિશે ભગવાન અહીંયા બીજા શ્લોકમાં વાત કરે છે. જોઈએ આપણે. જ્ઞાનમ તેહં સવિજ્ઞાનમ ઇદં વક્ષ્યામિ તે શતઃ યજ્ઞાત્વા નેહ ભૂયોન્ય જ્ઞાત્વયમ અવશિષ્યતે. તો હવે હું તને પૂર્ણરૂપી, ઇન્દ્રિયગમ્ય અને દિવ્ય એમ બંને જ્ઞાન વિશે વાત કરીશ. તો આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેતું નથી. એક જ મિનિટ હો. તો અહીંયા છે એ ભગવાન શેની વાત કરે છે? કે હું તમને અહીંયા બે પ્રકારના જ્ઞાન આપીશ.
એક જ્ઞાન છે એ ઇન્દ્રિયગમ્ય. ઇન્દ્રિયગમ્ય એટલે કેવું? વ્યવહારિક, બરાબર, પ્રેક્ટિકલ નોલેજ. અને બીજું છે દિવ્ય, ટ્રાન્સેન્ડેન્ટલ. હું તમને કહીશ તો આ જાણ્યા પછી તમારે બીજું કાંઈ જ જાણવાનું બાકી રહેતું નથી. બરાબર, તો વિજ્ઞાન એટલે શું? વિશેષ જ્ઞાન. બરાબર, તો જયારે બાઇબલની વાત આવે છે તો જીસસ ક્રાઇસ્ટ શું કહે છે કે આ સિવાય ઘણું બધું છે જાણવા યોગ્ય, પણ તમારી બુદ્ધિ છે એ લિમિટેડ છે, એટલા માટે હું અહીંયા એ કહેતો નથી. બરાબર ને? તો અહીંયા ભગવાન શું કે છે કે અહીંયા હું તમને બધું આપી દઉં છું, આના સિવાય તમારે બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. બીજું શું છે? જ્ઞાન. વિજ્ઞાન જોઈ લીધું આપણે. જ્ઞાન એટલે શું છે? થિયરિટિકલ નોલેજ. બરાબર, થિયરી. વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ. તો ભગવાનની ભૌતિક અને આધ્યાત્મિક શક્તિનું વર્ણન અહીંયા કરવામાં છે. ભગવાન કહે છે કે ભગવાન કેટલા મહાન છે, આપણે એ જાણવાનું છે. અને જો આપણે એ જાણીએ કે ભગવાન કેટલા મહાન છે તો આપણે ભગવાન પ્રત્યે સન્માન વધી જાય. અને જ્યારે કોઈક વ્યક્તિની આપણે મહાનતા જાણીએ તો આપણે છે એના પ્રત્યે નમ્ર થઈ જઈએ. બરાબર, તો જ્ઞાન અને વિજ્ઞાન એ આપણે ખૂબ જ મહત્વનું ભગવાન અહીંયા એનું વર્ણન કરે છે. આપણે જોઈએ એક એક પેરેગ્રાફ છે એ વાંચીએ. કોણ વાંચશે? કાજલ પટેલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. ભાવતભાઈ શ્રી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ શ્રી પ્રભુપાદની છે. દ્રશ્ય એટલે કે ઇન્દ્રિય ગમ્ય જગત, તેની પાછળ કાર્ય કરનાર આત્મા તથા આ બંનેના ઉદ્ભવ સ્થાનનો સમાવેશ પૂર્ણ જ્ઞાનમાં થાય છે. આ દિવ્ય જ્ઞાન છે. ભગવાન ઉપરોક્ત જ્ઞાન પદ્ધતિ સમજાવવા માંગે છે, કારણ કે અર્જુન તેમનો અંતરંગ ભક્ત તથા મિત્ર છે. અધ્યાયના પ્રારંભમાં ભગવાન કૃષ્ણએ આ વિશે સ્પષ્ટતા કરી હતી અને તેનું જ અહીં ફરીથી સમર્થન થયું છે. કેવળ ભગવત ભક્તોને જ પ્રત્યક્ષ ભગવાનથી ચાલી આવેલી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પૂર્ણ જ્ઞાન મળી શકે છે. માટે મનુષ્યએ સમગ્ર જ્ઞાનના ઉદ્ભવ વિશે જાણવા જેટલા બુદ્ધિમાન તો થવું જ રહ્યું, કે જે સર્વના કારણોના કારણ છે તથા સર્વ પ્રકારના યોગોમાં ધ્યાન માટેના એકમાત્ર ઉદ્દેશ્ય છે. જ્યારે સર્વ કારણોના કારણને જાણવામાં આવે છે ત્યારે જાણવા યોગ્ય સર્વનું જ્ઞાન થઈ જાય છે અને કશું જ અજ્ઞાત રહેતું નથી. વેદ એટલે કે મુંડક ઉપનિષદ 1-3 કહે છે, કસ્મિન ભગવો વિદ્યાતે સર્વમ ઇદમ વિદ્યાત્સમ ભવતિ. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ. તો સૌથી પહેલા તો શું કે છે? ઇન્દ્રિયગમ્ય એટલે શું? બરાબર, અને દિવ્ય જ્ઞાન એટલે શું? એ બંને વચ્ચે એ બંને શું છે એ આપણને અહીંયા પ્રભુપાદજી સમજાવે છે. અને પછી એમ કે છે કે આ જ્ઞાન અર્જુનને જ શું કામ મળ્યું? બરાબર, તો આપણને બધાને ખબર છે ને અર્જુનને જ કેમ આ જ્ઞાન ભગવાન કે છે? શું કારણ હતું? ચલો હેન્ડ્રેસ કરો. તેરા મિત્ર હતા માતાજી અને ભગવાનના ભક્ત હતા. મિત્ર અસી ભક્તો અસી મેં સખા છે તે. અનસૂય વે. પછી ભગવાનની ઈર્ષા નત્યા કરતા. બરાબર ને? ખૂબ સરસ. ચલો, તો એટલા માટે આ જ્ઞાન છે એ મળે છે. અને પાછું આ જ્ઞાન છે એ કઈ રીતના મળે છે? ગુરુ શિષ્ય પરંપરામાંથી. બરાબર ને? પરંપરા વગર નથી મળતું. કેવળ ભગવાનના ભક્તો છે એ જ પ્રત્યક્ષ રીતે આ ગુરુ શિષ્ય પરંપરામાંથી આ જ્ઞાન છે એ મેળવી શકે છે. અને પ્રભુપાદ અહીંયા મુંડક ઉપનિષદનો રેફરન્સ પણ આપે છે. તો જ્ઞાન જે ઇન્દ્રિયગમ્ય એટલે સિદ્ધાંતિક, બરાબર, અને વ્યવહારિક, અને દિવ્ય એટલે દિવ્ય જ્ઞાન, એ બંનેની અહીંયા વાત કરે છે. જ્ઞાનનું વર્ણન જો 7મો અને 8મો અધ્યાય છે ને એમાં જ્ઞાનનું વર્ણન છે. પછી 9મો અધ્યાય છે ને એમાં વિજ્ઞાનનું વર્ણન છે. અને 10મો અને 11મો અધ્યાય છે ને એમાં બંને મિક્સ છે. જ્ઞાનનું વર્ણન આવે છે અને વિજ્ઞાનનું પણ વર્ણન આવે છે. તો હવે જે ભગવાન જ્ઞાન આપવા જઈ રહ્યા છે એ જ્ઞાન સામાન્ય છે? ના, એ જ્ઞાન કેવું છે? દુર્લભ જ્ઞાન છે. તો હવે ભગવાન એના વિશે કહે છે. વિજ્ઞાનની દુર્લભતા શું છે એના વિશે ભગવાન આપણને આ શ્લોકમાં કહે છે. શું કહે છે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ સિદ્ધયે યત તામપી સિદ્ધાનામ પશ્ચિમાવેતિ તત્વતઃ. તો હજારો મનુષ્યમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારમાંથી ભાગ્યે જ કોઈક એક મને વાસ્તવમાં જાણે છે. બરાબર, પેલા શું છે? મનુષ્યાણામ સહસ્રેષુ. સહસ્રેષુ હજારો મનુષ્યમાંથી કોઈક એક. અને પછી શું છે? કશ્ચિત યતતિ સિદ્ધયે. યતતિ એટલે શું હોય? પ્રયત્ન કરે છે. યતતિ શબ્દ છે ને એના ઉપરથી યતિ આવે. યતિ એટલે શું? સતત પ્રયત્ન કરે છે. આપણે સાધુ સંત હોય ને એને યતિ કહેતા હોય. તો યતિ એટલે
સતત પ્રયત્ન કરે છે. પછી યત્તામ અપી સિદ્ધાનામ, એ બધા જે પ્રયત્ન કરે છે એમાંથી કોક એવો સિદ્ધ માણસ છે, એક પશ્ચિમાવેથી તત્વતઃ, એને છે એ ભગવાન એ વાસ્તવમાં તત્વતઃ જાણી શકે છે. બરાબર. તો તત્વતઃ શબ્દ આ શ્લોકમાં આવે છે. તો પેલા ક્યાંય તત્વતઃ શબ્દ આવ્યો છે? તમને લોકોને ખબર છે? હેન્ડ રેઝ કરો, ચલો જેને ખબર હોય એ. નીતા માતાજી બોલો. હરે કૃષ્ણ. આ આગળ પેલો શ્લોક છે ને, એવમ તત્વતઃ. બોલો શ્લોક બોલો. સ્વર્ણાંગી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જન્મ કર્મ છે મેદી જન્મ કર્મ છે મેદી બોલો બોલો. એવમ યો વેતિ તત્વતઃ. પછી त्यक्त्वा पुनर्जन्मन्तो मामेति स अर्जुन। જય શ્રી તેજપાલ માતાજી બોલો. જય શ્રી માતાજી. त्यक्त्वा देहं पुनर्जन्म मामेति सो अर्जुन। ધાર્મિક માતાજી, જો હું જેને પૂછું ને એ લોકો જ બોલો, બધા બોલો નહીં. ધાર્મિક માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ અર્જુન. એટલે ભગવાને તત્વતઃ જાણવાની વાત કીધી છે કે જે જાણી લે એ ફરીથી આ ધામમાં એટલે ધામમાં જતો રહે છે, અહીંયા નથી આવતો. હરિભાઈ ખૂબ સરસ. ચલો હવે બીજે કઈ તત્વતઃ આવે છે? ખબર છે તમને લોકોને? હા સિવાય ક્યાંય તત્વતઃ? નારાયણી સુનૈના માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. ભક્ત્યા મામ વિજાનાતિ યાવન્ય ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદ અંતરમ. સરસ. ચલો હજી ક્યાંય આવે છે તત્વતઃ શબ્દ? ખબર છે કોઈને? જય શ્રી માતાજી બોલો. જય શ્રી સેજપાલ માતાજી. હરે કૃષ્ણ. નથી ખબર માતાજી. ચલો તો 6.21 બરાબર ને? હજી ધાર્મી માતાજી એન્ડ કરો છો. બોલો ધાર્મી માતાજી. તદ્વિતિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તત્વદર્શી છે ને, તત્વતઃ નથી. આપણે તત્વતઃ ની વાત થાય છે. તો છે એક શ્લોક 6.21 બરાબર. તો એ તમે લોકો જોઈ લેજો. તત્વતઃ તો ભગવાનને કઈ રીતના તત્વતઃ જાણવો જોઈએ. તો અત્યારે ઘણા જ લોકો આ જ્ઞાન છે એ પ્રાપ્ત કરી રહ્યા છે. કયું જ્ઞાન? તત્વતઃ. બરાબર. તો આપણને એમ થાય કે ભગવાન તો કે છે કે આ જ્ઞાન તો કેવું છે? રેર છે. બરાબર ને? હજારો માણસો છે એમાંથી કોઈક એક સિદ્ધિ પામવા માટે પ્રયત્ન કરે છે, અને આવા હજારો સિદ્ધિ પામવા માટે ભેગા થયેલ લોકો છે એમાંથી કોક જ મને ભાગ્ય જાણી શકે છે. બરાબર. તો એ તો રેરેસ્ટ થઈ ગયું ને, એકદમ રેર ઓફ ધ રેર. બરાબર. તો પણ એવા બધા આટલા રેર હોય છતાં પણ આપણે અત્યારે કેટલા લોકો છીએ? 33 લોકો છે. તો એ ભેગા મળી અને આપણે બધા ભગવાનને તત્વતઃ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો આ કઈ રીતના રેર થયું કહેવાય? રેર તો ન થયું કહેવાય ને. બરાબર ને? તો કેમ એવું હશે? શું તમે લોકો વિચારો છો એનું કારણ? કેમ અત્યારે આપણે ભગવાનને તત્વતઃ જાણી શકતા હોઈ શકીએ? જય શ્રી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નથી ખબર. રીડિંગ માટે તમે કેમ ઓકે વારંવાર હેન્ડ રેઝ તમારો હોય છે ને, એટલે હું તમને પૂછું છું. રીડિંગ માટે કર્યો હતો માતાજી. ઓકે બરાબર. કઈ વાંધો નહીં. ફરીથી કોને સરખું સમજાયું નહીં માતાજી? ક્વેશ્ચન ફરીથી બોલો. આપણે એવું છે કે ભગવાનને તત્વતઃ જાણવા એ તો ખૂબ જ રેર છે. બરાબર ને? હજારો લોકોમાંથી એક છે એ સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હોય, અને એવા હજારો લોકો સિદ્ધિ માટે પ્રયત્ન કરતા હોય એમાંથી એક છે એ ભગવાનને તત્વતઃ જાણી શકતા હોવા જોઈએ. તો અત્યારે તો આપણે જોઈએ કે લેવલ 1 માં આટલા લોકો છે, લેવલ 2 માં આટલા છે, અને અત્યારે આપણે 33 છીએ. તો આપણે તો આટલા બધા કઈ રીતના ભગવાનને જાણી શકીએ? કેમ જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ? ભગવાને તો એમ કીધું કે આ તો ખૂબ રેર છે. તો બંને કોન્ટ્રાવર્સે થઈ ગયું ને. કઈ રીતના સમજી શકાય? શું એનું કારણ હોઈ શકે? રાજેશ્વરી બા બોલો. હરે કૃષ્ણ માતાજી. લેવલ 1 ચાલુ થયું હોય ત્યારે ઘણા બધા 1000-1200 લોકોએ
રજીસ્ટ્રેશન કરાવ્યું હોય પણ એમાંથી આપણે લેવલ 2 માં માંડ 20-25 કે એટલા જ લોકો આવતા હોય છે એટલે ઈ પેલા થઈ ગયા. પછી લેવલ 2 પણ કરવામાં આટલા બધા જોડાણો હોય એમાંથી આપણે પાછા ડિવાઈડ થઈ જાય, ઓછા થઈ જાય અને એમ કરતા કરતા આપણે લેવલ 5 માં આટલા થઈ જાય, ઓછા થઈ જાય છે એમ. એટલે જે સુકૃતિ હોય ભગવાનની એ જ આમાં આવી શકે છે એમ. એવું કહી શકાય. ચલો કહી શકાય. બીજા કોઈને કઈ કેવું છે? પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. એમ કહી શકાય ને કે આપણી ઉપર મતલબ વૈષ્ણવની કૃપા થાય ત્યારે, અને આપણે જ્યારે મતલબ ઈ આપણને સેવા કરવાનો મોકો આપે, આપણે સેવા કરીએ ત્યારે પણ થાય છે. ધાર્મી માતાજી બોલો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. એટલે હજારોમાંથી એક એટલે કેવું, આપણે તો કરોડો છે ને, તો એના કમ્પેરિઝનમાં આપણે થોડા ઘણા છે એવી રીતે, તો આપણે બધા એક બરોબર જ છે એમ એ રીતે. એવું નહીં, ગુજરાત આખામાં ગણીએ તો કેટલા બધા ભક્તિ શાસ્ત્રી થયેલા હશે. બરાબર ને? આપણે ઇસ્કોનના જ ડીઓટી ગણીએ તો કેટલા બધા હશે. ખાલી રાજકોટ ટેમ્પલ ની વાત કરી તો રાજકોટ ટેમ્પલ નું 1000નું કોંગ્રીગેશન છે. બરાબર. એવું અમદાવાદ, સુરત, ભાવનગર, બરોડા, અમદાવાદમાં તો 2-3 મંદિર છે. તો એ તો રેર કઈ રીતના અત્યારે. બરાબર ને? આપણું આટલું નાનકડું કોંગ્રીગેશન છે છતાં પણ આપણે 32 લોકો અત્યારે ભેગા થઈને કૃષ્ણની વાત કરીએ છીએ. રેડ તો થયું નહીં ને. તો ભગવાન તો એમ કે છે કે આ તો રેડ છે. પરેશ શાહ પ્રભુ બોલો. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આમાં એવું પડે કે આપણે આ બધી જે આપણે આધ્યાત્મિકમાં ત્યારે જઈ શકીએ જયારે આપણા પર કોકની કૃપા હોય. કોક મીન્સ ભગવાન હોય અથવા ભગવાનના ભક્તોની હોય અથવા તો કોઈ તે સુકૃતિ આપણા પર હોય તો જ આપણે અહીંયા આવી શકીએ અત્યાર સુધીમાં આટલા બધા દિવસ. અને આપણે આવી ગયા પછી પણ જ્યાં સુધી આપણે તત્વતઃ ભગવાનને જાણવાની કોશિશ ન કરીએ ત્યાં સુધી આપણે ભક્તિ શાસ્ત્રી સુધી તો ન જ આવીએ. ખાલી ઉપર છેલ્લું જ્ઞાન તો હોય જ નહીં શકે. બરાબર છે. ચલો હરે બોલ. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. માતાજી, આપણે એવું એક્ઝામ્પલ લઈ શકીએ, કોઈ યુનિવર્સિટીમાં આપણે એડમિશન લેવું હોય તો આપણે તે પહેલા આપણે બધું જાણીએ છીએ કે આ ઓથેન્ટિક યુનિવર્સિટી છે કે નથી, કોઈ સરકાર માન્ય છે કે બધું. એટલે આપણે કોઈ પણ જ્ઞાન લઈએ છીએ તો એના માટે આપણે આટલું બધું જોઈએ છે. તો આપણે બી જે જ્ઞાન મળે છે તે આપણા ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલા આપણના આચાર્યો જે ભગવાનના જે શબ્દો છે એ થ્રુ જ આપણને એ જ શબ્દ આપણને સુધી પહોંચાડે છે. એટલે એ તત્વતઃ કહેવાય છે. હરે કૃષ્ણ. હરે બોલ. હરે કૃષ્ણ. તો મારો એવું હતું એમાં કે આ રેર છે. બરાબર. ભગવાન અહીંયા કે છે કે આ તો રેર છે, પણ રેર નથી. આ કલયુગ તો કયો સમય ચાલે છે? ગોલ્ડન કલી. બરાબર ને? તો આ ગોલ્ડન કલી છે એ શું કામ કહેવાય? ચૈતન્ય મહાપ્રભુ અત્યારે અહીંયા આવેલા થોડોક જ સમય થયો હજી. બરાબર. તો એટલા માટે આપણે લોકો હજી ભેગા મળી અને કૃષ્ણની કથા સાંભળી શકીએ છીએ કે આપણને કૃષ્ણ પ્રત્યે રસ છે. બરાબર. હું એવું નથી કેતી તત્વતઃ સાંભળવાથી શું ફાયદો થાય કે આપણે શું કરવા સાંભળી શકીએ છીએ, પણ ભગવાને કેમ કીધું કે રેર છે. બીજા બધા યુગની વાત કરીએ આપણે, બીજા કલયુગની કે જેમાં ચૈતન્ય મહાપ્રભુ નહીં આવે, તો એમાં આખા ગુજરાતમાં કદાચ 1 કે 2 બિરલાઓ એવા હશે કે જે કૃષ્ણને જાણવા માટે પ્રયત્ન કરતા હોય કે જાણી શકતા હોય. એના કમ્પેરિઝનમાં આપણે અત્યારે ખૂબ બધા લોકો વધારે છે. એટલા માટે કે આ સમયમાં ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા હતા. બરાબર ને? અને ચૈતન્ય મહાપ્રભુ છે એ ક્યારે આવે છે? રેર ઓફ ધ રેર. બરાબર ને? 1000 દિવ્ય યુગ પસાર થાય ને ત્યારે એક કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુ આવે. અને એ કયા કળિયુગમાં આવે? કે જે દ્વાપરમાં કૃષ્ણ આવ્યા હોય ને એ જ કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુ. તો આપણે કેટલા બધા લકી કહેવાય કે આપણે એ જે ચાતુર્યુગ છે, બરાબર, એમાં આપણે આવ્યા છીએ કે જેમાં કૃષ્ણ આવ્યા અને ચૈતન્ય મહાપ્રભુ પણ આવ્યા. એટલે જ કે છે ને કે કેટલા બધા કલયુગના દોષો હશે પણ યશથી એકો મહાન ગુણા, એક એનો મહાન ગુણ છે. કયું? તો કે ભગવાનનું કીર્તન કરવાનું. અને એમ કરતા કરતા જ આપણે ભગવાનના ધામમાં જતા રહીશું. બરાબર ને? એટલા માટે કે છે કે ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છાથી આપણે આ રેર વસ્તુ છે એને પણ આપણે પ્રાપ્ત કરી લીધું છે. ચૈતન્ય મહાપ્રભુ ખૂબ દયાળુ છે ને, બરાબર, એટલા માટે કીધું છે. એટલે આખા જગતમાં પ્રચાર કરવાની એમની જે મુવમેન્ટ છે, સંકીર્તન આંદોલન, તો આપણે ભગવાનને જાણીએ તો જ આપણે એમના સાથે પ્રેમ થાય અને તો આપણે એ આંદોલનને આગળ
વધારી શકીએ. એટલા માટે જ ચૈતન્ય મહાપ્રભુને શું કે છે, વદન્યાય, ખૂબ જ દયાળુ અવતાર છે. કૃષ્ણ કરતા પણ વધારે દયાળુ અવતાર છે. અને એ જસ્ટ હજી આવીને ગયા છે ને, જસ્ટ જ કહેવાય. બરાબર, કેટલા બધા વર્ષોનો આખો એક કલ્પ થાય. બરાબર, તો એના પ્રમાણમાં 500 વર્ષ તો જસ્ટ. તો એ 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, અને એટલા માટે આ અઘરામાં અઘરું કામ છે ને, ભગવાનને તત્વતઃ જાણવા, એ આપણને ઈઝી લાગે છે. ચલો આપણે વાંચીએ. કોણ વાંચશે પેલો પેરેગ્રાફ? તુલસી માતાજી વાંચો. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવાત્મા શીલા પ્રભુપાદ, શીલા પ્રભુપાદની જય. મનુષ્યની વિભિન્ન શ્રેણીઓ હોય છે અને હજારો મનુષ્યમાંથી આધ્યાત્મિક સાક્ષાત્કારમાં રસ ધરાવતો કોઈ એકાદ મનુષ્ય જ આત્મા શું છે, શરીર શું છે તથા પરમાત્મા શું છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય રીતે લોકો આહાર, નિંદ્રા, ભય તથા મૈથુનની જેવી પશુવૃત્તિઓમાંથી માં જ રસ્યા પચ્યા રહે છે અને આધ્યાત્મ જ્ઞાનમાં ભાગ્યે જ કોઈ મનુષ્ય રુચિ ધરાવે છે. ગીતાના પહેલા 6 અધ્યાયમાં એવા મનુષ્ય માટે છે કે જેઓ આધ્યાત્મ જ્ઞાનમાં આત્મા, પરમાત્મા તથા જ્ઞાન યોગ તેમજ ધ્યાન યોગ દ્વારા સાક્ષાત્કારની પ્રક્રિયામાં અને ભૌતિક પદાર્થથી આત્માની ભિન્નતા જાણવામાં રસ ધરાવે છે. પરંતુ કૃષ્ણને તો માત્ર એવા જ મનુષ્ય જાણી શકે છે કે જેઓ કૃષ્ણ ભાવના પરાયણ હોય છે. અન્ય આધ્યાત્મવાદીઓ નિર્વિશેષ બ્રહ્મના સાક્ષાત્કારને પામી શકે છે, કારણ કે કૃષ્ણને જાણવા કરતા આ સહેલું છે. કૃષ્ણ પરમ પુરુષ છે, પરંતુ તે સાથે જ તેઓ બ્રહ્મ તથા પરમાત્માના જ્ઞાનથી પર છે. યોગી તથા જ્ઞાનીજનો કૃષ્ણને જાણવાના તેમના પ્રયાસોમાં મૂંઝાઈ જાય છે. જો કે સૌથી મહાન નિર્વિશેષવાદી માયાવાદી શ્રીપાદ શંકરાચાર્યએ તો પોતાના ગીતા ભાષ્યમાં સ્વીકાર્યું છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને તેમ છતાં તેમના અનુયાયીઓ તેનો એ રીતે સ્વીકાર કરતા નથી, કારણ કે નિર્વિશેષ બ્રહ્મનો આધ્યાત્મિક સાક્ષાત્કાર પામે તો એ મનુષ્યને માટે કૃષ્ણને જાણવા અત્યંત અઘરા છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ. તો આમાં છે એ પ્રભુપાદજી અલગ અલગ મનુષ્યની શ્રેણીઓની વાત કરે છે કે અમુક લોકો છે એ તો આહાર, નિદ્રા, ભય, મૈથુનમાં પડેલા રહે છે. પણ કૃષ્ણને કોણ જાણી શકે છે? નિર્વિશેષવાદીઓ જાણી શકે છે? તો કે ના. કૃષ્ણને કોણ જાણી શકે? તો માત્ર ને માત્ર કૃષ્ણ ભાવના પરાયણ કે કૃષ્ણના ભક્ત છે એ જ કૃષ્ણને જાણી શકે છે. બ્રહ્માંડમાં જો અસંખ્ય જીવો છે, બરાબર, તો આપણને અસંખ્ય જીવો છે એમાંથી કોક જ જીવ છે એને મનુષ્ય શરીર મળે, અને એવા હજારો કરોડો મનુષ્ય છે એમાંથી કોક એવા છે કે આત્મા વિશે જાણે, કોક છે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. બરાબર, તો આપણું એકાઉન્ટ કેવું છે? માઇનસ પ્લસ થતું રહે છે. આપણે ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ છતાં પણ જયારે પ્રભુપાદની કૃપા થાય, જયારે ગુરુ મહારાજની કૃપા થાય, ત્યારે આપણે ભગવાનને તત્વતઃ જાણી શકીએ. પ્રભુપાદના એક શિષ્ય છે ને, પ્રભુપાદને કહે છે, પ્રશ્ન પૂછે છે કે પ્રભુપાદ, એવી કે અમારી કઈ લાયકાત હશે કે અમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી શકીએ? પ્રભુપાદ શું કે છે ખબર? કે કાંઈ લાયકાત નથી તમારી. કાંઈ લાયકાત નથી? હા, કે તમને તો મેં જે કાંઈ છે ને લાયકાત, એ મેં તમારામાં ક્રિએટ કરી છે, મેં ડેવલપ કરી છે. તો આપણી લાયકાત છે કે આપણે અત્યારે ભક્તિ શાસ્ત્રીની ચર્ચાઓ કરીએ છીએ, તો એ આપણા ગુરુ, આપણા સિનિયર વૈષ્ણવો અને પ્રભુપાદે ડેવલપ કરી છે. તો એ રીતે આપણે તો બિલકુલ યોગ્ય નહોતા. આપણી લાયકાત છે એ ભગવાનના ભક્તો દ્વારા ડેવલપ થયેલી છે. ચલો બીજો પેરેગ્રાફ વાંચીએ. કોણ વાંચશે? ગીતા માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સર્વ કારણોનું કારણ છે, આદિ ભગવાન ગોવિંદ છે, ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, અનાદિર આદિર ગોવિંદ, સર્વ કારણ કારણમ. અભક્તો માટે તેમને જાણવા એ અત્યંત કઠિન છે. અભક્તો કહે છે કે ભક્તિનો માર્ગ બહુ સહેલો છે, છતાં તેઓ તેની સાધના કરી શકતા નથી. અભક્ત મનુષ્યના કહેવા પ્રમાણે જો ભક્તિ માર્ગ આવો સરળ હોય તો પછી તેઓ અઘરો માર્ગ શા માટે અપનાવે છે? હકીકતમાં ભક્તિ માર્ગ સરળ નથી. ભક્તિના જ્ઞાનથી રહિત અનધિકૃત લોકો દ્વારા ગ્રહણ કરવામાં આવતો કહેવાતો ભક્તિ માર્ગ સુગમ હોઈ શકે, પરંતુ જ્યારે વિધિ વિધાનોને અનુસરી દ્રઢતાપૂર્વક આની સાધના કરવામાં આવે છે, ત્યારે મીમાંસકો તથા દાર્શનિકો આ માર્ગમાંથી ચ્યુત થઈ જાય છે. શીલ રૂપ ગોસ્વામી તેમના ગ્રંથ ભક્તિ રસામૃત સિંધુ 1.2 લખે છે કે શ્રુતિ સ્મૃતિ પૂર્ણાદિ પંચરાત્ર વિધિ વિના
एकांतिकी हरेर भक्तिर उत्पाता एव कल्पते। જે ભગવત ભક્તિ ઉપનિષેધો પુરાણો તથા નારદ પંચરાત્ર જેવા પ્રમાણભૂતો વૈદિક ગ્રંથોની ઉપેક્ષા કરે છે તે સમાજમાં નિર્તક ઉત્પાતરૂપ હોય છે. પૂર્ણ હરે પુરુષોત્તમ બોલ, હરે કૃષ્ણ કૃષ્ણ, હરે કૃષ્ણ. માતાજી એક પેરેગ્રાફ જ વાંચીએ આપણે. તો શું કે છે? ભક્તિ સરળ છે. પેલા બરાબર, પેલા એમ કે છે ભક્તિ સરળ છે, તો સરળ તો નથી, આપણને ખબર છે, બરાબર ને. પેલા આપણે સરળ છે તો આ નિર્વિશેષવાદીઓ છે કે જે આવે ને હિમાલયમાં જતા રહે, એક પગે ઉભા રહે, એવું બધું અઘરું શું કામ કરવું જોઈએ? પણ એ માર્ગ છે એ સરળ નથી હકીકતમાં, આપણને બધાને ખબર છે, બરાબર. પણ અનધિકૃત લોકો જે અમુક હોય ને કે એને કઈ નિયમો સાથે લેવા દેવા નથી, કઈ શાસ્ત્રો સાથે લેવા દેવા નથી, અને એ ક્યાંથી જ્ઞાન મેળવે છે? તો કે વોટ્સએપ યુનિવર્સિટી માંથી જ્ઞાન મેળવે છે, કે પોતાની રીતે નિયમો બનાવી દે છે. તો એવા બધા લોકો એમ કે એમાં શું હતું? હવે એ તો બધી લેડીઝ નવરી બેઠી કરતી હોય, હવે એવા કીર્તન થોડા કરવાના હોતા હશે, કે એ તો દોષીઓ બધી હોય ને એ કરતી હોય, તો એ લોકોને ખબર નથી. અને એના જ પેલામાં રૂપ ગોસ્વામી નો એક શ્લોક છે કે શું છે? શ્રુતિ સ્મૃતિ પુરાણ આદિ પંચરાત્ર વિધિ વિના. બરાબર, શ્રુતિ નથી સ્મૃતિ, આપણે બે પ્રકારના ગ્રંથ હોય ને, ભગવદ ગીતા ચાલુ થઈ ત્યારે જોઈતું ને, શ્રુતિ અને સ્મૃતિ. અને પછી શું છે? પુરાણ આદિ, પુરાણ, પછી પંચરાત્ર, જેમાં લખેલું છે કે કઈ રીતે આપણે વિગ્રહની પૂજા કરવાની, નારદ પંચરાત્ર, બરાબર. અને શું છે? એકાંતકી હરેર ભક્તિ, આ કઈ નું જ્ઞાન નથી, કઈ નિયમ નથી, અને માત્ર ને માત્ર એમ કહે કે હું તો ભક્તિ કરું છું, તો એ શું છે? ઉત્પાત એવ કલ્પતે, માત્ર ને માત્ર ઉત્પાત છે. પોતાના માટે કે અને પોતાના આજુબાજુ રહે છે એ બધા લોકો માટે પણ, બરાબર, નિરર્થક છે. એને એમ લાગે હું તો બહુ મોટો ભક્ત છું, હું તો ભક્તિ કરું છું, પણ રિયલમાં એ ભક્તિ નથી. આગળ વાંચીએ. કોણ વાંચશે? કાજલ માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને યશોદા માતાના પુત્ર તરીકે કે અર્જુનના સાથી તરીકે સમજવા એ બ્રહ્મજ્ઞાની નિર્વિશેષવાદીને માટે કે પરમાત્માનો સાક્ષાત્કાર પામેલા યોગીને માટે શક્ય નથી. કેટલીક વખત મહાન દેવો પણ કૃષ્ણ વિશે ગૂંચવાડામાં પડી જાય છે. મુયંતિ યત સુરય મામતુ વેદન કશ્ચન. ભગવાન કહે છે કે કોઈ પણ મને મારા યથાર્થ સ્વરૂપે જાણતો નથી. વળી જો કોઈ જાણે છે સ મહાત્મા સુદુર્લભ, તો આવો મહાત્મા અતિ વિરલ હોય છે. માટે ભગવાનની ભક્તિમય સેવા કર્યા વિના કોઈ ભગવાનને તેઓ જેવા છે તેમ એટલે કે તત્વતઃ તેમને જાણી શકતો નથી. પછી ભલે તે મહાન વિદ્વાન કે દાર્શનિક કેમ ન હોય. કૃષ્ણના અચિંત્ય ગુણોને સર્વ કારણોના કારણ રૂપે તેમની સર્વશક્તિમત્તા તથા ઐશ્વર્ય, તેમની સંપત્તિ, યશ, બળ, સૌંદર્ય, જ્ઞાન તથા વૈરાગ્યના વિષયમાં કેવળ શુદ્ધ ભક્ત જ કંઈક જાણી શકે છે. કારણ કે કૃષ્ણ પોતાના ભક્તો પર કૃપા વરસાવવા તત્પર હોય છે. તેઓ બ્રહ્મ સાક્ષાત્કારની પરિસીમા સમાન છે અને માત્ર ભક્તો જ તેમને તત્વતઃ જાણી શકે છે. એટલે જ ભક્તિ રસામૃત સિંધુ 1.2.234 માં કહેવામાં આવ્યું છે, અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિયે સેવનો મુખ્ય જીવાદો સ્વયં એવ સ્ફુરત્યદઃ. કુંઠિત ભૌતિક ઇન્દ્રિયો દ્વારા કોઈ મનુષ્ય કૃષ્ણને તેમના યથાર્થ સ્વરૂપે જાણી શકે નહીં, પરંતુ ભક્તો દ્વારા કરવામાં આવેલી દિવ્ય સેવાથી થઈને તેઓ ભક્તો સ્વરૂપે પ્રગટ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો મહાન મહાન દેવો છે એ પણ ગૂંચવાડામાં પડી જાય છે, એ પણ કેટલી વખત કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે જ ભાગવતમમાં 1.1.1 શું છે? મુહ્યંતિ યત સૂરયઃ, કે જે દેવો છે, જે સુરાઓ છે, એ પણ બધા મોહ પામે છે, બરાબર. કે ભગવાનનું સ્વરૂપ છે તત્વતઃ એને જાણી શકતા નથી. બ્રહ્માજીને એમ થાય છે ને કે આ ભગવાન જ છે, આનું એટલું થાય છે, આનું એટલું થાય છે, ભગવાનનું એટલું એને ખવડાવે છે ને. હવે તો બ્રહ્માજીને તો ભગવાને સ્વયં જ્ઞાન આપ્યું છે, અને બ્રહ્માજી સ્વયં ભગવાન પાસે ગયા છે પ્રાર્થના કરવા માટે કે ભગવાન તમે અહીંયા કંસનો બહુ ત્રાસ વધી ગયો છે, તમે જન્મ લો, અહીંયા પ્રગટ થાવ. અને છતાં પણ ભગવાન છે એ જન્મ લે ત્યારે બ્રહ્માજી કન્ફ્યુઝ થાય છે, બરાબર. તો ભગવાન જે દેવો છે એ પણ એમાં કન્ફ્યુઝ થઈ જાય છે. એટલા માટે જ અહીં પ્રભુપાદ છે એ કહે છે કે કુંઠિત આપણી જે ઇન્દ્રિયો છે, ભૌતિક ઇન્દ્રિયો, એના દ્વારા આપણે ભગવાનને યથાર્થ રૂપે જાણી શકતા નથી. અને જો આપણે ભગવાનને જાણવા હોય તો શું કરવું પડે? એમને પ્રસન્ન કરવા પડે અને એમને તત્વતઃ જાણવા પડે. તો તત્વતઃ એટલે શું છે? યથારૂપ, બરાબર. એટલે જ આપણા ભગવદ ગીતાનું નામ શું છે?
યથારૂપ તત્વતઃ, બરાબર. એમાં ભગવાનને યથારૂપ જાણવાના છે. અને લેવલ 1 માં આપણે આમાં કઈ રીતે જાણીએ છીએ, કઈ રીતે સમજીએ છીએ? તો મોટી મેરેથોનની દોડ હોય એમાં કેટલાય બધા લોકો છે એ ભાગ લેતા હોય, પણ એમાંથી જે મેડલ લેવા માટે અથવા તો દોડ પૂરી કરવા વાળા વીરલા કેટલા હોય? સાવ ઓછા હોય, બરાબર ને. એવી રીતે કેટલાય બધા લોકો છે મેરેથોનમાં ભાગ લે છે, પણ જે એન્ડ સુધી પહોંચે એ કેવા હોય? રેર. તો એવી રીતના ભગવાનને તત્વતઃ જાણવા વાળા લોકો છે એ ખૂબ જ રેર હોય છે. અને લેવલ 2 માં શું વાત કરી છે આપણે? કે ચૈતન્ય મહાપ્રભુ છે એ અત્યારે જમણાવ્યા, એટલે આપણે એના દ્વારા ભગવાનને જાણી શકીએ છીએ. નહીતર આપણે શું હતા? પશુ જેવું જીવન જીવતા હતા. આહાર, નિદ્રા, ભય, મૈથુન, બરાબર. એમાં ગૂંચવાયેલા હતા. ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે જાણી શકીએ છીએ. યોગી નામ પશ્ચિમ તત્વતઃ શું છે? ચલો વાંચીએ. કોણ વાંચશે? હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી વાંચો. હરે કૃષ્ણ માતાજી. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને યશોદા માતાના પુત્ર તરીકે કે અર્જુનના સારથી તરીકે સમજવા એ બ્રહ્મજ્ઞાની નિર્વિશેષવાદી ને માટે કે પરમાત્માનો સાક્ષાત્કાર પામેલા યોગી માટે શક્ય નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ એમ કે તો અર્જુનજીના સારથી હતા, કે યશોદા માયાના પુત્ર હતા. કેટલા એવું કહેતા હોય ને કે ભગવાન તો કેટલા કે જેલમાં જન્મ થયો, જન્મતા માતા પિતા છૂટી ગયા, પછી તો કે યશોદા મૈયા પાસે ગયા, એનો સાથ છૂટી ગયો, રાધા રાણીનો સાથ છૂટી ગયો, આમ થયું તેમ થયું. ભગવાનને ભોગવવા પડે છે, કારણ કે તો બહુ ઐતિહાસિક પુરુષ હતા, બરાબર. તો એ લોકો છે એ તત્વતઃ જાણી શકે નહીં. તત્વતઃ કોણ જાણી શકે? ભગવાનના ભક્તો છે એ જ તત્વતઃ જાણી શકે. તેથી ભગવાનને જાણવું એ બહુ સરળ કામ નથી, બરાબર ને. પરંતુ તેને એક પ્રક્રિયા દ્વારા સરળ બનાવી શકાય છે, અને જેને ભક્તિ યોગ કહેવાય છે. તો ભક્તિ યોગ છે એ ભગવાનને ભક્તિ યોગી તત્વતઃ જાણી શકે. બાકી કેટલા બધા લોકો છે, કેટલી બધી બુકો વાંચતા હોય, કેટલું બધું કરતા હોય, છતાં પણ આપણે એમ કહીએ ભગવાન કોણ છે? અમુક એવા પણ લોકો છે કે એ 700 શ્લોક મોઢે બોલી જાય. આપણે એમ કહીએ ભગવાન કોણ? તો કે ભગવાન તો આ છે ને આ છે ને આ છે. પછી આપણે એમ કહીએ ઠીક, આ તો ખાલી ગોખણિયું જ્ઞાન જ છે. એટલે ભગવાનને જાણવું ખૂબ જ અઘરું કામ છે, સરળ કામ નથી. છતાં પણ ભક્તિ યોગી માટે ભગવાને એ સરળ બનાવેલું છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો શું છે આગળના શ્લોકમાં? ભગવાન કૃષ્ણની શક્તિઓનું જ્ઞાન. હવે ભગવાન છે એ 4 થી લઈ અને 12 શ્લોક સુધી પોતાની શક્તિઓ વિશે જ્ઞાન આપે છે, કે જેમાં ભગવાનની ભૌતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ એ બંનેનું વર્ણન આવે છે. તો આ સંસારમાં જે કંઈ પણ છે એ આ 2 શક્તિમાંથી આવે છે, એ સિવાય બીજી ક્યાંયથી આવતું નથી, બરાબર. ટૂંકમાં બધું છે ભગવાનમાંથી આવે છે. એટલે ભગવાન છે એ બધી જ વસ્તુના ઉદ્ગમ સ્થાન છે. તો આ 4થું શ્લોક છે એમાંથી આપણે ચાલુ કરીએ. તો 4થા શ્લોકમાં ભગવાનની પરાશક્તિ અને અપરાશક્તિ એના વિશે વર્ણન આવે છે. તો પેલા આપણે આપણી એક્સરસાઇઝ છે જોઈએ. શું કરવાનું છે? તો શ્લોક, અનુવાદ અને હેતુઓ, એમાં જે વર્ણન આપેલું છે એના આધારે આપણે છબી એક દોરવાની છે, એક ડ્રોઈંગ દોરવાનું છે, બરાબર. તો તમે બધા પેન્સિલ અને પેજ લઈ અને બેસી જાઓ. તો આપણે છે ને બ્રેકઆઉટ રૂમ કરશું. કેમ કરશું? બ્રેકઆઉટ રૂમ કરશું ને પ્રભુ? વિક્રમી કૃષ્ણ પ્રભુ. હા માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે છે ને 3 બ્રેકઆઉટ રૂમ કરીએ. એક જો દોરવાનું બધાએ છે, બરાબર. આમાં એવું નથી કે લીડર દોરશે ને બાકી બધા બેસશે, બધાએ દોરવાનું છે. પણ એમાંથી શું આપણે રીચિંગ એપ્લિકેશન છે ને એ એના જે લીડર હશે ને એ બોલશે, બરાબર. તો એક બ્રેકઆઉટ રૂમ વાળા છે એને 4-5 શ્લોક આવશે. રૂમ નંબર 2 માં 6 થી 8 શ્લોક આવશે, અને રૂમ નંબર 3 માં 9 થી 11 શ્લોક આવશે. અને 10 મિનિટનો તમારી પાસે સમય છે. તમે વાંચી લો, તમે ડ્રોઈંગ કરી લો, અને પ્રીચિંગ એપ્લિકેશન માટે કોણ પ્રેઝન્ટ કરશે એ તમે લીડર નક્કી કરી લો, બરાબર. બરાબર છે ને? 10 મિનિટ તો ઇનફ થઈ જાય. 2 શ્લોક જ વાંચવાના છે. માતાજી ન સમજાણું. જો તમારે એક ડ્રોઈંગ દોરવાનું છે. આ શ્લોક નંબર છે ને એના આધારે રૂમ નંબર 1 જેને આવશે ને
એને 4 અને 5 શ્લોક, રૂમ નંબર 2 હોય એને 6 થી 8 શ્લોક, અને રૂમ નંબર 3 હોય એને 9 થી 11 શ્લોક. બરાબર. અને એના આધારે તમારે કઈક ડ્રોઈંગ દોરવાનું અને એક લીડર નક્કી કરવાનો. એ લીડરે એ શ્લોકની પ્રીચિંગ એપ્લિકેશન કહેવાની. બીજાને સમજાવવું હોય તમે કઈ રીતના સમજાવી શકો, એને પ્રીચિંગ એપ્લિકેશન કહેવાય. કે કોણ કયા સમજાયું? રૂમમાં જશે માતાજી? એ થઈ જશે, એ વિક્રમી પ્રભુ કહી દેશે. બરાબર. રૂમ નંબર એમાં લખેલું આવશે. ખાસ એ યાદ રાખવાનું કે પેલા રૂમ ને 4 અને 5 શ્લોક છે, બીજાને 6, 7, 8 અને ત્રીજાને 9, 10, 11. બરાબર. ક્લિયર કે હજી કન્ફ્યુઝન છે? નહીં, પણ હજી ખ્યાલ નથી કે કયા રૂમમાં જવાનું છે. હા, પણ આવશે તમને પેલું વિક્રમી પ્રભુ, તમે ક્રિએટ કરી નાખો ને રૂમ. હા, હરે ભારમી કૃષ્ણ માતાજી માતાજી. બોલો. ભારમી માતાજી. માતાજી એ જ હતું કે મતલબ કયા ગ્રુપનો કયો છે શ્લોક. એમાં લખેલું જ આવે રૂમ 1, રૂમ 2, રૂમ 3. ઓકે ઓકે. બરાબર. એમાં પ્રભુ એસાઇન ઓટોમેટિક કરજો, એટલે જ્યાં જેને જવાનું એ જતા રહે. રૂમ 1 જેને આવશે ને એને 4 અને 5 શ્લોક, રૂમ 2 જેને આવે એને 6, 7, 8 શ્લોક, અને રૂમ 3 આવે એને 9, 10 અને 11 શ્લોક. એના ઉપર લખેલું જ હશે રૂમ 1, રૂમ 2, રૂમ 3. બરાબર. એટલે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમે કેમ પહેલી વખત થોડા કરો છો, પેલા કરી લીધું છે ને તમે આ રીતના બ્રેકઆઉટ રૂમ વાળી એક્સરસાઇઝ તો. તો પછી એમાં લખેલું જ આવે છે રૂમ 1, રૂમ 2, રૂમ 3. છતાં કન્ફ્યુઝન હોય તો રૂમ માંથી બહાર આવીને મને પૂછી લેજો. બરાબર. હરે કૃષ્ણ માતાજી, મારે જોઈન નું નથી, મતલબ આવ્યું હતું ને તો આમ હાથ અડી ગયો ને તો વયું ગયું. ઓકે, ચલો ફરીથી મોકલી દો ને વિક્રમી પ્રભુ, નીતુ માતાજીને. જે રૂમમાં ઓછા પાર્ટિસિપેટ હોય એમને મૂકી દો એમાં. બાકી લોકો જલ્પા માતાજી, જસુ માતાજી, તૃપ્તિ માતાજી, મિત્રવૃંદા માતાજી, હરિપ્રિયા, ગોપી માતાજી. કેમ તમે લોકો જોઈન નથી કર્યું? ચલો ચલો જોઈન કરો. શશી માતાજી, મીના માતાજી. માતાજી રૂમ 1 જોઈન કર્યું હતું પણ જતું રહ્યું. માતાજી જોઈન નથી. મારે એમ થયું માતાજી. હા, મારે એમ થયું કઈ. જોઈન કર્યું હરે તો બધું કૃષ્ણ જતું માતાજી, રહ્યું. લેફ્ટ સાઈડ ઉપરની સાઈડ 4 સ્ક્વેર દોરેલા હશે, ત્યાં બ્રેકેટ રૂમ લખેલું હશે. એના ઉપર ટચ કરો એટલે જતા રહેશો તમે. હરે કૃષ્ણ માતાજી, અહીંયા તો કઈ કશું દેખાતું નથી. ઉપરની સાઈડ માતાજી. ઉપર 4 દોરેલા હોય, ચોરસ ચોખ્ખું હોય ને એવું, ને એમાં 4 હોય નાના બ્રેકેટ નાના રૂમ ચોરસ લખેલું હશે, દોરેલા. અમારામાં બ્રેકઆઉટ રૂમ. આવ્યું જ નથી. નથી આવ્યું માતાજી. પાછા વિક્રમી પ્રભુ, પછી આ લોકોને પાછા એસાઇન કરી દો ને મેન્યુઅલી. હજી 10 લોકો છે, મેન્યુઅલી કરી દો પ્રભુ. હરે કૃષ્ણ. હા, હું કરી દઉં. હમ. આમાં મેન્યુઅલી થતું નથી માતાજી, જાતે ઉપર મિત્ર સુમુખી માતાજી, તમને જોવાતું હશે ને સ્ક્રીન ઉપર? નથી, ખાલી ઓલું જ આવે છે પ્રભુજી. 4, 5, 6, 8, 9 થી 11. કઈ નઈ, ચલો એમ જ રહો, તમે ઉપર હશે વાંચો તમારી માતાજી, રીતે. લેફ્ટ સાઈડ ઉપર. ટાઈમ જોજો ને શુદ્ધ પદ્મા માતાજી, 10 મિનિટ થાય એટલે. હા, 3:50 થઈ છે માતાજી. 4 વાગે આપણે પૂરું કરશું. હું નથી જતી માતાજી મારે.
નથી જવું તમારે? હરે હા, કૃષ્ણ. આ રિયલમી કોણ છે? રિયલમી 5G ખબર ફોન નહીં, બોલીને નામ 12 છે. 5G એમને નથી જવાનું. રિયલમી 12x5G લખ્યું છે એ. તૃપ્તિ માતાજી, તમારે નથી જોઈન કરવા? ઓજા માતાજી. માતાજી આ ક્લાસમાં પછી એને આપણે પેલું પૂછવું પડશે, તો અટેન્ડન્સ જે વિથ સર્ટિફિકેટ કરવાના છે ને એમને હેન્ડ રેસ કરાવવું પડશે, તો એમાં અટેન્ડન્સમાં એમનું નામ લખી શકીએ. કઈ નઈ, કરાવી દઈશું. હમણાં રૂમ બ્રેકઆઉટ રૂમ માંથી બહાર આવે ને એટલે.
પ્રભુજી ઓલું 1 મિનિટ વાળું આવે એ કરી દેજો. ચલો ટાઈમ અપ. બ્રેકઆઉટ રૂમ ક્લોઝ કરી નાખો. હા માતાજી, હરે કૃષ્ણ. હરે હા, હરે કૃષ્ણ.
આવી ગયા બધા? હજી બાકી છે ને? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે બધા આવી ગયા બરાબર ને? કોઈ રૂમમાં રહી નથી ગયું ને? ના. જોઈ લેજો, કોઈ રૂમમાં પૂરાઈ નથી ગયું ને? ચલો હવે રૂમ નંબર 1 માં કોણ છે લીડર? પેલા હરે આપણે જોઈ કૃષ્ણ લઈએ. માતાજી. હરે કૃષ્ણ માતાજી, તમારી પાસે 1 મિનિટ નો સમય છે. બોલો. હલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા માતાજી, હું બોલું હા, છું. ચલો હા. આ મેં ડ્રોઈંગ કર્યું છે. આપણે આમાં ફોર્મ આપણે જોઈએ ડ્રોઈંગ ને. પછી જોશું, ડ્રોઈંગ પછી ઓકે, જોશું. હા તો સમજતી. ઓકે, આમાં આપણે જોઈએ ને તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને મન, બુદ્ધિ, અહંકાર છે એ 8 ભગવાનની શક્તિઓ બનેલી છે. ને આપણે આમાં જોઈએ ને તો 3 વિષ્ણુની વાત કરી છે. કે એક છે તે ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, શિરોદક્ષાય વિષ્ણુ છે, કર્ણોદક્ષાય વિષ્ણુ છે, તેની વાત કરી છે. અને આ 3 વિષ્ણુ છે ને એને જાણી લઈએ એમાં કીધું છે તો તે કહેવાય ને ભવબંધન માંથી મુક્ત થઈ જાય છે. ઈ છે. અને આપણે પછી આમાં જોઈએ ને તો આપણે આ પંચ મહાભૂત છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એ સ્થૂળ બનેલું છે એટલે પંચ મહાભૂતો કહેવાય છે. અને આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ નામના 5 ઇન્દ્રિયો વિશે સમાયેલ છે. તો એ આપણે જોઈએ ને તો એ 10 તત્વને ઓળખે છે, પરંતુ 3 તત્વ એટલે કે મન, બુદ્ધિ, અહંકાર એ આની ભૌતિકવાદીઓ ત્યાંની ઉપેક્ષા કરે છે. પણ આપણે જોઈએ ને મન, બુદ્ધિ, અહંકારમાં આપણે જોઈએ તો હું છું, મારું છે, એ આપણે કે ને મિથ્યા અહંકાર છે. તો આમાંથી આપણે કે ને આમાંથી નીકળવાનું છે. અને એ આપણે ભગવાનની શરણાગતિ દ્વારા આપણે આમાંથી નીકળી શકીએ છીએ. એટલે કેટલાક અલ્પજ્ઞાનીઓ છે, આમાં કહેવાય ને માયાવાદીઓ છે, દાર્શનિકો છે, એ આ ભગવાનના પ્રકટીકરણ વિશે જાણી શકતા નથી. અને કૃષ્ણ ભગવાન એમાં 2 શક્તિ, એક છે બહિરંગા શક્તિ અને એક છે અતરંગા શક્તિ, તો એની વાત કરવામાં આવી છે. અને શ્લોક 5માં જોઈએ ને તો આપણે આમાં જોઈએ તો પરાશક્તિની વાત કરવામાં આવી છે. અને ભગવાને પરાશક્તિને ચડિયાતી શક્તિ કીધી છે. અને તે શક્તિ જીવોની બનેલી છે. જેમ કે આપણી અંદર જે પરાશક્તિ છે, પછી આપણે કહીએ ને પછી બધા પશુ પક્ષીઓ લઈએ છે જીવો, એની બનેલી છે, ઈ કીધું છે. અને બીજામાં છે કે જીવ છે એ પરમેશ્વરની પરાશક્તિ છે. અને એમાં આપણે ટાઈમ જોઈએ અપ. ને તો ટાઈમ હરે અપ. કૃષ્ણ. પૂરું 1 જ મિનિટનો સમય છે. બીજા રૂમમાં કોણ છે લીડર? કોણ એક્સપ્રેસ કરવાનું છે? માતાજી, હું છું માતાજી, દયાલક્ષ્મી માતાજી. ઓકે, 6, ચલો 7 હેન્ડ અને રેસ કરો 8 તમે. શ્લોક છે. હેન્ડ રેસ કરો તમે તો હું તમને સ્પોટલાઇટ. ઓકે, હા, હાલો બોલો. હા, હરે કૃષ્ણ માતાજી. પ્રણામ. અમારે 6, 7 અને 8 બોલવાનું છે. એટલે કે 6થા શ્લોકની અંદર એવું કહેવામાં આવે છે કે ભગવાન છે અને ભગવાનની 2 પ્રકારની શક્તિ છે, એક પરા અને એક અપરા શક્તિ. એટલે કે એક ચેતન શક્તિ છે અને અચેતન શક્તિ છે. આ ચેતન અને અચેતન શક્તિથી આ પૂરું બ્રહ્માંડ છે એ ચાલે છે. એટલે કે અપરાશક્તિ અને પરાશક્તિ બંને ભગવાનની શક્તિ છે. અને એ જ જે શક્તિ છે એ સર્જન અને પ્રલયનું મૂળ કારણ છે. ભગવાન એટલે કે 7મા શ્લોકમાં પછી ભગવાન એવું કહે છે કે ભગવાન થી પરે કોઈ જ વસ્તુ નથી. એટલે કે ભગવાન સિવાય કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. જેવી રીતે દોરીની અંદર જેવી રીતે મણકા પુરાયેલા છે, પણ મણકા શું કામ છે? કારણ કે એ દોરી છે એટલા માટે. એટલે કે આ બ્રહ્માંડ, આ સૃષ્ટિ જે છે એ શું કામ ટકી છે? એટલે કે સ્થિર શું કામ છે? કારણ કે એ ભગવાનની શક્તિથી એમ પરોવાયેલી છે. એટલે કે જે ટૂંકમાં એમ કે ભગવાન કૃષ્ણને જે જાણતા નથી એ મોહગ્રસ્ત હોય છે. ટાઈમ અપ. અને પૂરું. ઓકે, હરે તમારે કૃષ્ણ. જેટલું દેવું હોય ને શોર્ટમાં આપવું પડે. 1 શ્લોક આખો રહી ગયો. ધાર્મી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે 9મો જે શ્લોક છે ભગવાન કે છે સુગંધ, એટલે જળ, અગ્નિ, વાયુ, પૃથ્વી બધાનું કહેવાય ને સુગંધ છે ભગવાન છે. પછી અગ્નિની ઉષ્ણતા પણ ભગવાન છે. પછી જીવ માત્રનું જીવન, તપસ્વીઓનું તપ, તો એક ભગવાન કે છે કે આ બધી વસ્તુ છે ને એ હું જ છું. પછી 10મા શ્લોકમાં ભગવાન કે છે કે બીજ, આપણે જોઈએ છે તો કહેવાય ને છોડનું કે કોઈ બી બધી વસ્તુનું ચર અચર, એટલે દરેક બ્રહ્માંડમાં આપણે જોઈએ છે ચર અચર બંને જીવો છે. તો બધાનું મૂળ કોણ છે? બીજ તો ભગવાન છે. ભગવાનમાંથી જ આવે છે. ઇવન અહીંયા કઠોપનિષદનો એક શ્લોક પણ કોટ કરે છે કે જેમાંથી આપણે પછી જાણી શકીએ છીએ કે ભગવાન જ કહેવાય ને સનાતનોમાંથી સનાતન છે, હસ્તીઓમાંથી હસ્તી એ છે. અને આપણે કહેવાય ને અહીંયા કીધું છે કે બુદ્ધિ જ્યાં સુધી ભગવાન દદામી બુદ્ધિ યોગમ, જ્યારે ભગવાન બુદ્ધિ આપે છે ને ત્યારે જ આપણે કહેવાય ને કંઈ પણ
કામ કરી શકે છે. ઇવન આપણે ભક્તિમાં બી એવું છે કે જ્યારે ભગવદ ગીતા બી ક્યારે સમજે છે જ્યારે ભગવાન આપણને બુદ્ધિ આપે છે. તો એ કહે છે બુદ્ધિ પણ કોણ છે? ભગવાન છે. મન પણ કોણ છે? તો ભગવાન છે. તો અહીંયા કીધું છે કે જ્યારે મન જે ભગવાનની વિભૂતિ છે, તો જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ આપણું ભગવાનમાં મન લાગે છે. પછી 11મા શ્લોકમાં એવું કીધું છે કે બળવાનોનું બળ પણ ભગવાન જ છે એમ. તો આપણે હંમેશા કહેવાય ને આક્રમણ કરવા માટે નહીં, પરંતુ જે એ લોકો બિચારા નિર્બળ છે એ લોકોને આપણે કહેવાય ને હંમેશા ઉપયોગ કરવાનો હોય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બરાબર, સરસ. થોડોક ઓછો સમય પડ્યો મને એવું લાગ્યું, પણ આપણો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી. બરાબર, એટલા માટે આપણે થોડુંક હવેથી થોડુંક પ્રી પ્લાનિંગ કરશું. અને તમે લોકોએ જે ડ્રોઈંગ દોરેલા છે એ આપણે નેક્સ્ટ જ્યારે આપણું કાલે સેશન છે ત્યારે આપણે અચૂક જોશું. હજી તમારે કાંઈ એમાં કરવું હોય, પેઇન્ટિંગ વેન્ટિંગ કલર બરડ પૂરવા હોય તો તમારે સમય છે. બરાબર, તો આજે આપણે આટલું જ રાખીએ. કાલે ફરીથી મળીશું આ જ સમયે આ જ લિંક ઉપર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. બંને હાથ ઊંચા કરી અને મારી સાથે બધા જ બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ માતાજી. માતાજી. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. માતાજી હરે અટેન્ડન્સ કૃષ્ણ લીસ્ટમાં મારું દંડવત નામ પ્રણામ. નથી. હરે કૃષ્ણ માતાજી. હા, એ જ અટેન્ડન્સ છે. વિક્રમી પ્રભુ રેકોર્ડિંગ બંધ કરી દેવું તું ને. હરે કૃષ્ણ. અટેન્ડન્સ નું નામ નથી માતાજી. માતાજી હા મારું હા, પણ એક નામ જ નથી. મિનિટ.